જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. શિક્ષકો હોય ને એને ક્લાસરૂમમાં ભણાવવું ગમે પણ ભણવું ન ગમે, એવું અમારું છેલ્લે શિક્ષક સેમિનારમાં જ અમે ભેગા થયેલા ત્યારે મેં કહેલું. એટલે અઘરું છે. ડૉક્ટરોને સામે બેસાડીને આપણી વાત સંભળાવીએ, લગ્ન કર્યા પછી પત્નીને વાતો સંભળાવવા જેવું છે. એટલે પુરુષ છું એટલે હું પત્નીની વાત કરું, પત્નીઓ કદાચ પતિ માટે આવું કહેતી હશે. પણ મને ગમે પ્રજ્ઞેશભાઈ ને પાર્થિવભાઈ એવા સન્મિત્રો છે કે એ તો મારે કરીશ્ય વચનમ તવ એમ કરીને સહેજ કરવાની હોય જ્યારે કોઈ પણ આજ્ઞા કરે ત્યારે. અને તમે તો બહુ સરસ પરિચયથી શરૂઆત કરી, બહુ અદ્ભુત રીતે. મને તો રાષ્ટ્રગીતે ભારતનું બહુ ગમે, જય 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 હે. હવે તો પિક્ચર જોવા જાઉં તો પહેલાં એ જ સંભળાય. અને આ સંસ્થા એસજીપીપી, આ મારું આમ પણ નોર્મલ સરનામું છે. ઘણા લોકોને આ ખ્યાલ નથી અને હું એ ખ્યાલ બહુ પડવા નથી દીધો, તો પાછા સેલ્ફી પડાવવા અહીં આવે. બાકી રાત મધરાત મારે આવવું હોય, આ બધા મિત્રોને સ્વામીની જે બધાને ખબર છે, મારી પાસે આમ ઓપન જનરલ લાયસન્સ OGL છે, વિધાઉટ GST. કે કોઈ પણ જગ્યાએ મેમનગર ગુરુકુલ હોય, એસજીપીપી, હું તો ઠીક. મારા એક મિત્રને હમણાં એક કિડનીની બીમારી છે, એમને આવવાનું હતું તો એમને માટે મેં સ્વામીને જ ફોન કર્યો કે ભાઈ આમની વ્યવસ્થા આપણે કરવાની છે. માધુપ્રિય દાસજી એટલો પ્રેમ કરે. મેં વચ્ચે એક ગુરુઓ અને ગુરુ ઘંટાલો એવા નામનો આર્ટિકલ લખેલો, રામ રહીમના ચુકાદા પહેલાં, હમણાં નહીં પહેલાં. એનું ટાઇટલ આપેલું ગુરુઓ અને ગુરુ ઘંટાલો. અને એ આર્ટિકલમાં અખા ભગતના છપ્પાથી શરૂઆત કરી અને નરસિંહ મહેતાના એ સૌ પ્રપંચ પેટ ભરવા તાણા એ કવિતાથી સમાપન કર્યું. એમાં છેલ્લા ફકરામાં મેં લખ્યું કે ભાઈ આમાં તમને એમ જ લાગે કંઈક છે જ નહીં, બધું જ કાળું છે, બધું જ અંધારું છે. તો એની વચ્ચે કેટલીક રોશનીના અમારા દીવડાઓ ટમટમે છે. ગુજરાતના હોવાને કારણે આપણને ગુજરાતની વિશેષ ખબર હોય એમ કરીને મેં કહ્યું કે બીજે પણ હશે, પણ હું ગુજરાતની વાત કરું ખાલી, કારણ કે વાચક ગુજરાતી, લેખક ગુજરાતી, છપાએ છાપું ગુજરાતી. એમાં મેં લખેલું કે જેમ કે મોરારી બાપુ છે, માધવપ્રિય દાસજી છે, એક જૈન મહારાજ સાહેબ છે, નમ્રમુનિ, એવા બે ત્રણ જૈન મહારાજ સાહેબ એવા પ્રગતિશીલ આધુનિક વિચાર, ચન્નાજી છે વિરાયતનવાળા, એવા 5-7 નામો મેં એમાં લખેલા. કે એમ નહીં કહું આમ રેન્ડમ આપણે વાત કરીએ થોડુંક છે થોડુંક છે, આ છે થોડુંક નહીં, આ છે. હું તો વર્ષોથી સ્વામીના સંપર્કમાં છું, વર્ષોથી મેં જોયું છે. આ એક જ સંસ્થા એવી છે, લોકોને નવાઈ લાગે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં કદાચ આ પહેલો દાખલો હશે, હું ખોટો હોઉં તો આ બધા સંતો સુધારે મને, કે કન્યા ગુરુકુળ પણ શરૂ કરીને રાખ્યું હોય. અમારા સરસ મજાના પંથકની અંદર સૌરાષ્ટ્રમાં ચાલે છે, માધવપ્રિય દાસજીની જ પ્રેરણાથી. હું અમેરિકા હોઉં, સ્વામીનો મને ફોન આવે. ફોનમાં સામાન્ય રીતે એવી અપેક્ષા રાખે કે મને મળવા આવે, કારણ કે એ પણ અમેરિકા હતા. ઉલટી અપેક્ષા રાખે. મને કે ક્યાં છો? એટલે હું કહું કેલિફોર્નિયામાં આ જગ્યાએ મારું પ્રવચન છે. મને કે ત્યાંથી થોડેક દૂર જાઉં ને તો યશોમાઇટ નામનો એક પાર્ક આવશે, નેશનલ પાર્ક છે. પ્રદીપભાઈ બેઠા છે, એમને બધું મોઢે હોય. એટલે એમ કે ત્યાં જાઓ ને ઈશ્વરે કેવી સૃષ્ટિ સર્જી છે એ પાર્કમાં જઈને જોયા હો, કેવા કોતરો છે, કેવા કેવા નદી નાળા સરોવરો ઝરણા છે. આપણે તો મળશું કે આપણે અમદાવાદમાં પડશું. 2 દિવસ તમારી પાસે ખાલી છે ને તો મને મળવા આવવા માટે નહીં, જે કોઈ તમને કાર લઈને લઈ જતું હોય ને એને કહો કે મારે અહીં જવું છે. અને એકવાર તો મેં કહ્યું કોઈ કારવાળું છે નહીં, તો મને કહે એની વ્યવસ્થા હું કરાવી દઉં. હું એક ભાઈને મોકલીશ તમારી પાસે, એ તમને ફેરવીને પાછા લેતા આવશે. એટલે માધવપ્રિય દાસજીને ઘણા બધા મિત્રો ઓળખતા ન હોય, એટલે હું કહું કે આપણે બધા જેમ તનના ડૉક્ટર છે એમ મનના ડૉક્ટર છે. મારો અંગત પ્રસંગ કહું, પછી આપણે મૂળ વાત ઉપર ભગવદ્ ગીતાની, મનની ભગવદ્ ગીતા, ડૉક્ટરોની ભગવદ્ ગીતાની શરૂઆત કરીએ. મારો અંગત પ્રસંગ કે જય હો જેવું વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ આપતું અને આપઘાત ઘટાડતું પુસ્તકમાં બહાર પાડ્યું ત્યારે બધાએ વખાણ કર્યા. બધાને ગમે એવું હતું, વખાણ કર્યા, પરમાત્માની કૃપા કે લોકોને ગમી ગયું પુસ્તક. સ્વામીના હાથમાં પુસ્તક આવ્યું એટલે સ્વામી મને કે મારા વિદ્યાર્થીઓ સુધી તો આ પહોંચવું જ જોઈએ ને હું પહોંચાડીશ, પણ બીજા વિદ્યાર્થીઓ સુધી એ પહોંચવું જોઈએ. તો હું શું કરું આના માટે? એટલે મેં કીધું આપણે કાંઈ કરવાનું ન હોય, આપણે માત્ર આશીર્વાદ આપવાના હોય. આપણા આશીર્વાદ હશે તો પહોંચશે જ. એમણે આશીર્વાદને બદલે ચેક મોકલાવ્યો કે આ ચેકની રકમમાંથી પુસ્તકો છાપજો, તમારા પૈસા કાપતા નહીં, એવું પાછું લખેલું હતું. તમારા પૈસા કાપતા નહીં, સર્જકને તો મળવા જોઈએ, પણ વાંચક સુધી પહોંચાડજો. એમની કોઈ અપેક્ષા નહીં. એમણે મને ના પાડી, પણ જયહોની નવી આવૃત્તિ જે મેં છાપી એમાં એ પ્રસંગ પણ મેં એમના ફોટા સાથે ઉલ્લેખ કરીને મૂક્યો છે.
હવે જે લોકો મારું આ પુસ્તક ખરીદવા જાય એને સ્વામીનો ફોટો એમાં મળશે. અને આ નાનકડો પ્રસંગ એટલા માટે મેં મૂક્યો છે કે સ્વામીએ મેં જ્યારે ફોન કર્યો કે મારાથી આવું લેવાય પણ નહીં, ઈશ્વર કૃપાથી પુસ્તકો વેચાય છે અને એમાંથી મને મળી રહે છે, એમાંથી હું નવા પુસ્તકો છાપીશ, ત્યારે સ્વામીજીનો અંગત જવાબ, બે વ્યક્તિ વચ્ચેના ફોનની વાતચીતનો જવાબ હતો. સ્વામીજી એમ કહ્યું કે અમને સંતોને આધુનિક સમાજમાં ઘણા લોકો એમ માને છે કે માગવા જ ઊભા હોય, જ્યાં જાય ત્યાં દાન જ માગતા હોય. અમારે ક્યાંક આપવાનું રાખવું જોઈએ ને, અમે ખાલી માગે જ રાખીએ એમ થોડું ચાલે, અમે આપવાવાળા છીએ એવું દુનિયાને ખબર પડવી જોઈએ. આજે મેં જાહેરમાં કહ્યું કારણ કે એવું ઓડિયન્સ છે, આ ફળદ્રુપ માટીવાળું ઓડિયન્સ, જીનિયસ બ્રેઇન. મેડિકલની અંદર તમે પહેલાં તો જવાનું નક્કી કર્યું જ સમજી લેવાનું, લગ્ન મોડા થાય ઘણીવાર તો, કારણ કે બીજા લોકો ગ્રેજ્યુએટ થાય એના કરતાં ડબલ ટાઈમ આપવો પડે તમારે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનમાં. અઘરી જવાબદારી છે મેડિકલની જવાબદારી. મેં તો જોયું છે ગુજરાતના સારામાં સારા કવિઓ ડૉક્ટર છે. મુકુલ ચોકસી, રહીશ મણિયાર, કાયદેસરના ડિગ્રીવાળા ડૉક્ટર, પીએચડી વાળા નહીં. બરાબર, એટલે આપણને નવાઈ લાગે ગુજરાતમાં ડૉક્ટરોએ ઘણી બધી કવિતાઓ સારી લખી છે. અમારા એક ભાવનગરના ડૉક્ટર નિમિત ઓઝા છે, વાર્તાઓ લખવા માંડ્યા છે. તો મને આનંદ થાય આવા દ્રશ્યો જોઈને. પછી મેં એક બે ડૉક્ટર મિત્રોને પૂછ્યું કે આવું કેવું, એક લેખક તરીકે હું જોયું ડૉક્ટર, એન્જિનિયર અને પોલીસવાળા, આ ત્રણ લોકો છે એ જેટલા ધ્યાનથી વાંચે છે ને એટલા ધ્યાનથી ગુજરાતીના શિક્ષકો નથી વાંચતા. આ મારું નિરીક્ષણ છે પર્સનલી. આઈપીએસ અધિકારી જે પોલીસનો કમિશનર હોય ને એ ધ્યાનથી વાંચતો હોય આપણા લેખ. એ આપણને એને મળીએ ત્યારે ખ્યાલ આવે કે આને તો સાહેબ તો બીજી ભાષામાં વાંચે છે તોય ગુજરાતી શીખી ગયા, તોય લેખો વાંચે છે. એનું મુખ્ય કારણ મેં એ જોયું કે જ્યાં વધારે વાંચવાની પ્રેક્ટિસ પડી ગઈ હોય ને ભણતા ભણતા આવડા મોટા મોટા થોથા આવે, હથિયાર તરીકે પણ કામ લાગે. અને એ બધું વાંચતા હોય તો પછી આપણે એમ કહીએ કે એક લેખ વાંચવાનો છે, કે લેખ વાંચવો એ શું 10 મિનિટમાં વંચાઈ જાય. એટલે ડૉક્ટરો સારા વાંચકો હોય, મને અનુભવ છે. અને તમારે તો સારું છે, હું તો ત્યાં લગી કહું છું કે આપ બધા ભારતીય દર્દીઓની વચ્ચેથી પસાર થતા થતા અહીં સુધી આ વાત સાંભળી શકો, સવારથી કાર્યક્રમ એટેન્ડ કરી શકો, એટલે સ્વસ્થ રહ્યા એ જ પરમની કૃપા છે. આપણી પ્રજા, હું પ્રજા શબ્દ નથી કહેતો જાણી જોઈને, હું કાઠિયાવાડીમાં કહું છું, પ્રજા, એની વચ્ચે કામ કરવું અઘરું કામ છે. તમારી એનર્જી ડબલ તમારે રાખવી પડે. તમારે દવાઓ આપવાની, પ્રિસ્ક્રિપ્શન આપવાનું, અને ઓલો જો માણસ હોય એની પાછો ભેગો ભેગો રિપેર કરતો જવાનો, એનામાં ઘણી બધી રિપેરિંગ હોય. એટલે આ વધારાનું કામ તમારે કરતા જવું પડે. જૂના જમાનાના કવિઓ માટે જોક હતો ને કે સાહેબ પાસે જઈને પહેલું કહ્યું, સાહેબે કીધું જમીને આ દવા ખાવી. પછી શું કરો છો? તો હું તો કવિતા લખું છું. કે તો અમુક એક બીજી ચિઠ્ઠી લખી દીધી, કાંઈ તમને જમવાનું મફત મળશે, કારણ કે આ દવા જમ્યા વગર ખાઈ શકાય એમ છે નહીં, તમે જો જમો જ નહીં તો આ દવા અસર નહીં કરે. કવિઓ બિચારાની પાસે જમવાનું નહીં હોય એમાં તડતા માંદા પડે. હવે તો કવિઓ મુશાયરા કરતા થઈ ગયા બધે દુનિયાભરમાં, ફરી ફરીને યુટ્યુબ ઉપર વિડીયો મૂકતા થઈ ગયા, એટલે બહુ વાંધો નથી. પણ બહુ સરસ મજાની વાત મારે જે આપની સામે વાત ખોલવી છે જરા અનકન્વેન્શનલ છે, એટલે હું કહું છું કે ડૉક્ટરોની મુશ્કેલી હું જાણું છું. એટલે તમને એમ ન થાય કે આ સાહેબ કોક આવ્યા છે, હું તો સાહેબ જેવી ભૂમિકામાં રહેતો જ નથી. આજે વળી શર્ટ પહેર્યું, બાકી તો ટી શર્ટ પહેરીને રખડતો હું. તો એમ કે આપણને હથોડા મારવા આવ્યા છે, કે આ ચાન્સ મળ્યો છે કે અત્યાર સુધી સાહેબ જ કહેતા હોય ને આપણે સાંભળી લેવું પડે, જી સર, યસ સર, ઓકે સર. એને બદલે આજે વારો આવ્યો છે કે આપણે ડૉક્ટરોને વારો કાઢી નાખીએ, બોલી બોલીને એને સંભળાવી દઈએ 1 કલાક સુધી. એવા ભાવથી નથી આવ્યો. એટલે હું કહું છું, મને ખબર છે તમારા શૂઝ પહેરીને હું થોડુંક ચાલ્યો છું, દર્દી તરીકે ચાલ્યો છું, હોસ્પિટલમાં બેઠો છું. ડૉક્ટરોને કેવા કેવા સવાલો લોકો આવીને પૂછતા હોય. એક માજી અમારે રાજકોટની અંદર હોસ્પિટલની અંદર આવીને એટલે સાહેબે કીધું કે માજી હવે એમાં કંઈ બહુ થાય નહીં, અવસ્થા થઈ તમારા પગની, થોડુંક સહન કરવાનું. હવે આપણે ખોટા ઓપરેશન હવે આ ઉંમરે ન કરાવાય. બિચારા ડૉક્ટર સાહેબ તો સારું કહેતા હતા, ધારત તો ઓપરેશન કરવાનું કે એને બદલે એમ કીધું કે હવે અવસ્થા થઈ, હવે એક પગ થોડોક આપણને દુખે ને તો એ સહન કરવાનું, હવે ઓપરેશનના ખર્ચા ન કરાય. 85 વર્ષના માજી હતા. તો માજી કે અવસ્થા તો બે પગની સરખી થઈ છે, તો એક ક્યાં દુખે? હવે આવું તો મેડિકલ સાયન્સમાં કંઈ ભણવામાં આવતું નથી કે આનો શું જવાબ દેવો. આ સ્ટ્રેસ ક્યાંથી ઊભો થાય છે એના હું તમને કારણો આપું છું. એટલે હસબન્ડ એન્ડ વાઈફ સાથે એક જ કારની અંદર તૈયાર થઈ અને નીકળ્યા કોઈ મેરેજ ફંક્શનમાં જવા માટે, અને આગળ સુમસામ રસ્તો આવ્યો અને એમાં જ અચાનક ગાડીને પંચર પડ્યું. પંચર પડ્યું એટલે હસબન્ડે તો ગાડી ઊભી રાખી દીધી સાઈડમાં.
એટલે વાઈફે સવાલો શરૂ કર્યા, કેમ પંચર પડ્યું, કેમ પંચર પડ્યું, તમે જોયું નહીં? આમાં શું હોય, આમ લગ્નની પહેલાં સગાઈ પહેલાંનો ગાળો સંતો તો એમાંથી મુક્ત હોય, હું મુક્ત રહ્યો છું, પણ અહીં જે બધા બેઠા છે એ તો સંયુક્ત રહ્યા હશે, એટલે એને અનુભવ હોય કે આમ ગુસપુસ ગુસપુસ બોલે, એકદમ આમ કોઈને સંભળાય જ નહીં ને એવું બોલે, આમ એનામાં બેટરી ઉતરી જાય આખી, એટલી વાતો થતી હોય. અને આપણે કહીએ શું બોલે તો કંઈ સમજાય નહીં શું બોલ્યા. મેરેજના 5 વર્ષ પછી છે ને એ જ નંબર ઉપરથી પાછો ફોન આવે ને એટલે મોટા ભાગે તો ઉપડે જ નહીં. બેટરી ઉતરવાની તો વાત દૂર રહી, આ નંબર તો ઉપાડવાનો હોય જ નહીં, કારણ કે આ તો ઇમ્પોર્ટન્ટ નંબર ન કહેવાય. આપણા પેશન્ટનો, આપણા ક્લાયન્ટનો, આપણા ઇન્વેસ્ટરનો એ બધા નંબર ઇમ્પોર્ટન્ટ કહેવાય. આ તો ઇમ્પોર્ટન્ટ ઘરનો નંબર છે. અને જો ધારો કે ઉપડે તો ઓલી ગુસપુસાટ નીકળી જાય, ઘાટો મોટો થઈ જાય. અત્યારે કામમાં શું, પછી વાત કરીએ, તમે જોજો આ ફરક આવી જાય છે. એટલે મેં પૌણિત પતિ પત્નીની વાત કરી, ડેટિંગ ઉપર જનારા યુવાન બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વાત નથી કરી. એટલે પત્નીએ સવાલ શરૂ કર્યો, કેમ પંચર પડ્યું? ખીલી હતી, કાચ હતો, પથ્થર હતો, ટાયરમાં હવા નહોતી, ટાયર ચિરાઈ ગયેલું હતું, હવે આપણી પાસે સ્પેર ટાયર છે, તમને બદલાવતા ફાવશે, તમે એકલા હાથે કરી શકશો? આ બહાર ઊભા પછી મેકઅપની ઉતરી જાય એની શું ખાતરી? જે જમવા જવાનું ત્યાં ઠંડુ થઈ જશે તો, ત્યાંથી બધા નીકળી ગયા હશે ને આપણે પહોંચશું તો. ત્યાં એક પાર્થિવભાઈ જેવા ભાઈ બાઇક ઉપર નીકળ્યા. પાર્થિવભાઈ તો ભજીયા ખવડાવે એવા ડૉક્ટર છે. એકવાર મને મૂકવા માટે એરપોર્ટ આવ્યા, પછી રસ્તામાં આસ્ટોડિયા ભજીયા આવશે ઊભી રાખી ગાડી કે ભાઈ તમે અમેરિકા જાઓ છો તો ભજીયાનો સ્વાદ લઈને જાઓ. તો એમણે ઊભી રાખ્યું કે કપલ જુવાન ઊભું છે, બીજું કોઈ છે નહીં, ગાડી એમને ઊભી છે. આપણે પૂછીએ, બિંગ એ ડૉક્ટર સિટીઝન તરીકે આપણી જવાબદારી થોડી વધી જાય. ઊભી રાખીને પૂછ્યું, શું આપણે કંઈ હું હેલ્પ કરું? એટલે હસબન્ડ થઈ ગયા હતા, એટલે એમ કીધું કે મારી વાઈફ સાથે થોડીક વાર ગપ્પા મારો ને તો હું ટાયર બદલાવી નાખું. આ સવાલોના જવાબ આપું કે ટાયર બદલાવું, બેમાંથી મને સૂતું નથી શું કરું. આ એટલા સવાલ આવી ગયા, બધાના જવાબ આપું તો બીજી અડધી કલાક થાય. મને પોતાને ખબર નથી કેમ પંચર પડ્યું, મને એટલી ખબર છે કે ટાયર બદલાવી શકાય એમ છે, પણ હું આમાંથી મુક્ત થાઉં તો બદલાવું ને. આમાં જેન્ડર બાયસ વગર રાખજો, ઘણા પતિઓ આવા હોય છે. મને તો એવો અનુભવ છે કે લેખક તરીકે મને બહેનોના ફોન ઘણીવાર આવે, અને એ 15 મિનિટ લગી મને ફોન મૂકે નહીં. આપણે એમ કહીએ ને કે હું બહાર જાઉં છું, અત્યારે એસવીપી પ્રોગ્રામ છે, હું રસ્તામાં હું કહું મારો લેખ અધૂરો છે, પૂરો કરવાનો છે, પણ એક વાત મારી સાંભળી જ લ્યો એમ કરીને પાછું સંભળાવે બધું. એના નણંદની, સાસુની, લગ્નની ને એના જીવનની ને એના સંતાનોની ને બધી જ કથાઓ આપણને કહે, બધા પાત્રોનો પરિચય આપણને થઈ જાય. પછી આપણે એમ કહીએ કે બેન હવે આ બધું મેં તો સાંભળી લીધું, આનો કંઈ લેખ બેખ કરવાનો છે તો કે આવું લખતા નહીં જાહેરમાં કંઈક. તમને એક તો ભરોસો રાખીને વાત કરીએ ને તમે પાછા લખી નાખો એવા છો. એટલે મેં કીધું પણ લખતા નહીં તો મારે બીજું શું કરવાનું આનું? હું તો તમને ઓળખતો નથી, તમને મળ્યો નથી. તો કે ઘરે કોઈ સાંભળતું નથી ને જો તમે સાંભળીને 20 મિનિટ મારી વાત તો બહુ સારું લાગ્યું. એટલે બંને પક્ષે છે, જે પહેલો ટૂચકો છે એમ આવી છે, આ તો ટૂચકો નથી, વાસ્તવિકતા છે. એટલે હું ઘણીવાર આવા મેરેજના સેમિનારમાં જાઉં ને ત્યાં પતિઓને વિનંતી કરું કે તમે બીજી કોઈ ગિફ્ટ આપી શકો તો કાંઈ નહીં, કાન આપતા જાજો. તમે કમસે કમ સાંભળજો. મોટાભાગે પુરુષને એવું થાય કે આપણે કંઈક ઉકેલી નાખવાનું છે. પત્ની કંઈક પ્રશ્ન લઈને આવે ને એટલે એમ થાય કે મારે આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. સોલ્વ નથી કરવાનો, લિસન કરવાનો છે. એ સાંભળવું જ સોલ્યુશન છે. સોલ્વ કરતા તને આવડે જ છે, પણ એને ટેકો જોઈએ જ તમારો કે તમે છો ને જે ઊભા છો ને સપોર્ટમાં, એની વાત સાંભળી શકો એમ છો ને. માણસ માત્ર સ્ટ્રેસમાં એટલે છે કે એને મનગમતા ઓશિકા નથી મળતા, મનગમતા ખભા નથી મળતા, મનગમતા ખોળા નથી મળતા. અને જેમ માણસ સેલિબ્રિટી થાય, જેમ માણસ વધારે ઉપર જાય, જેમ માણસ વધારે પૈસાદાર ને વધારે જાણકાર થાય, એમ એને આ ખભા ને ખોળા વધારે દૂર થતા જાય છે. શાહરૂખ ખાને એકવાર એક સરસ મજાનું કોટ કહેલું કે માણસ જેમ જેમ ઉપર જતો જાય ને એમ ઉપર જતો જાય ટોચ ઉપર, જેટલી ટોચ ઊંચી થતી જાય એટલી જ ખીણ ઊંડી થતી જાય. વિચારવા જેવી વાત છે. એણે એમ કહ્યું કે સેલિબ્રિટીઓ કેમ અમુક રીતે વર્તવા માંડે, એરોગન્ટ થઈ જાય, વ્યસની થઈ જાય, આપણે કહીએ ફોકસ જતું રહ્યું એનું કામમાંથી. એના કારણો શું છે? કારણો એ છે કે માણસ જેમ જેમ ઊંચો જાય એમ ખીણ પણ ઊંડી થાય, એટલે અસલામતી વધે, ઇન્સિક્યુરિટી વધે. કારણ કે ઉપર રહેલો નીચેવાળા બધાને દેખાય,
પણ નીચે કોણ મને જોવે છે એ ઉપર બેઠેલાને દેખાય જ નહીં. નીચેવાળા દરેકને દેખાય કે ઉપરવાળા શું કરે છે, એટલે એની સ્ક્રુટિની વધી જાય, એની ઉપરનું ફોકસ વધી જાય. અને ડૉક્ટરોએ રોજ આમાંથી પસાર થવાનું છે, આ વાતમાંથી. મેં કહ્યું એમ કે આપણે ત્યાં ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે. સરકારે વચ્ચે યુરોપની સ્ટાઇલમાં ટ્રેન શરૂ કરી, તો તમને ખબર છે પહેલે જ દિવસે ટ્રેનમાંથી લોકો ડબલા ઉપાડીને ભાગી ગયા, ધાબળા ઉપાડીને ભાગી ગયા. એક તો આપણે આ વસ્તી સાથે મેડિકલ હેલ્થ બાબતે કામ કરવાનું છે. આ મુશ્કેલી છે. આ સંતોને પૂછો, એમની તકલીફ થતી જ હશે, કારણ કે એમની અડધી જ આખું તો સામા માણસને સાત્વિકતા બાબતે કન્વિન્સ કરવામાં જાય, પછી શું કહેવાનું છે મેસેજ ચાલુ થાય. પહેલાં તો મેસેજ સાંભળવા જેવો છે એટલું કહેવામાં જ અડધી આખું પૂરું થઈ જાય. વિચારવા જેવી વાત છે. અને એ જ સ્ટ્રેસ ક્રિએટ કરે છે. હું આના ઉપર ભાર એટલે મૂકું છું કે આ સ્ટ્રેસ ક્રિએટ કરે છે. પેલા ઓર્થોપેડિક સર્જન હતા ને એમણે દર્દીને કહ્યું કે ભાઈ તમારે એમ કે પગથિયા નથી ચડવાના, એમ પ્લાસ્ટર લગાવી દીધું છે પણ પગથિયા 2 મહિના લગી નથી ચડવાના. 2 મહિના પછી પ્લાસ્ટર ખોલ્યું, દર્દીએ કીધું કે સાહેબ હવે સીડી ચડાય ને ઘરમાં, તો કે હા હવે સીડી ચડવાની છૂટ. આ તો અત્યારે તમારા પગને આ પોઝિશનમાં રાખવાનું હતું. કે સાહેબ બહુ સારું થયું, પાઇપ ઉપર ચડીને હું તો બહુ કંટાળી ગયો હતો. રોજ ઉપરના માળે જવું હોય તો મારે પાઇપ પકડીને આમ પાછળથી ચડવું પડે. એટલે આ તમને અનુભવો થતા હશે મારા કરતાં. હું તો તમને ટૂચકાવો કહું છું, તમે તો વાસ્તવિકતા કહેશો મને, એ મને ખબર છે. પણ મુશ્કેલી આ છે, સામે પક્ષે સામાન્ય માણસની પણ ફરિયાદ છે, એ આપણા સુધી પહોંચતી નથી. હું પહોંચાડું. અમારા ડૉક્ટર મિત્ર છે ચિરાગ માત્રાવાળિયા, જેણે મને પાર્થિવભાઈ સાથે મેળવા, પાર્થિવભાઈ મને પ્રજ્ઞેશભાઈ સાથે મેળ્યા. એટલે 6 હેન્ડશેક થિયરી છે દુનિયામાં ઓળખાણોની, કે તમને નમસ્કાર કરતા આવડે, તમને હાથ મિલાવતા આવડે ને, તો 6ઠ્ઠો હાથ તો તમે કદાચ અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે મિલાવતા હો, એવું બને. એક તમને ઓળખાણ કરાવે, બીજો ત્યાંથી જાય, ત્રીજું ત્યાંથી જાય, ચોથું ત્યાંથી જાય. એમ અમારી ચેઇન બની આ ચિરાગ સાથે. તો ચિરાગ મને ઘણીવાર કહે કે ભારતીય દર્દીઓ સાથે વાત કરવી, કારણ કે માણસ ટેન્શનમાં જ આવે, કાં પેશન્ટ ટેન્શનમાં હોય, કાં એનું સગું વાલું આવ્યું હોય તો એ ટેન્શનમાં હોય. ઓલરેડી એ તો સ્ટ્રેસમાં જ છે. તમે જો ડૉક્ટર તરીકે સ્ટ્રેસમાં આવીને એની સાથે વાત કરશો ને, તો એનો સ્ટ્રેસ ડબલ થઈ જશે અને એનો ભોગ તમે બનશો. હસીને તમે ઈલાજ નથી કરી શકતા, પણ તમે એને વહાલ તો કરી શકો છો ને, તમે એને એટેન્ડ તો કરી શકો છો ને. દુનિયામાં 2 પ્રોફેશન નોબલ પ્રોફેશન ગણાય, એજ્યુકેશન એન્ડ મેડિકલ. બધાને ખબર છે, બેની ડિગ્નિટી જુદી. લોકો આમ કે હે શિક્ષક થઈને તમે આવું કરો, ડૉક્ટર થઈને તમે આવું કરો. સંતની કક્ષાએ મૂકેલા 2 પ્રોફેશન વ્યવસાય છે સમાજે. સંતની કક્ષાની હારોહાર ગણે, ભગવાનની કક્ષાની હારોહાર ગણે, પગે લાગે, નવા સિઝનના ફ્રૂટના ટોપલાઓ લઈને આવે, VVIP ટ્રીટમેન્ટ આપે, આગળની લાઈનમાં બેસાડે, પ્રોગ્રામમાં ગયા હોય ધ્યાન પડે તો. શું કામ આ નોબલ પ્રોફેશન છે? કોઈ આવો વિચાર કર્યો છે ક્યારે? સ્ટીફન આર કવી નામના એક બહુ સારા મોટિવેશનલ થિંકર અને પોતાની થિયરી એપ્લિકેશનમાં મૂકે એવા માણસ, એમણે બહુ સરસ મજાની વાત એક મૂકી છે, વિન વિન સિચ્યુએશન. મેડિકલ સારું થયું કે તમે સ્પિરિચ્યુઅલ મેડિકલ આજે કોમ્બિનેશન કર્યું. ભારતમાં વર્ષોથી આ થયેલું છે, પણ આપણે ભૂલી ગયા આ રસ્તો. અને ઇવન પશ્ચિમમાં પણ તમે જો હિપોક્રેટ્સ ઓથ ને ધ્યાનથી વાંચો તો એ સ્પિરિચ્યુઅલ મેડિકલ જ છે, એવું નથી કે નથી. આ પહેલા ડૉક્ટર વિલિયમ કોલ્ફ, જેમણે ડાયાલિસિસ માટેનું કિડનીનું મશીન શોધ્યું, બીજા વિશ્વયુદ્ધની અંદર એમના પત્નીને એ બંને નજરકેદની અવસ્થામાં હતા, અને ખાલી પેલા સોફ્ટ ડ્રિંકના ટીન, પેલી ચરબી ખાવામાં જે આવતી હોય એના પડદા, એવી વસ્તુઓનો ઉપયોગ કરી પહેલાં તો કૃત્રિમ કિડની બનાવવા ગયા, અને પૂરું ન થયું તો ડાયાલિસિસનું મશીન બનાવ્યું. મહત્ત્વની વાત એ નથી, મહત્ત્વની વાત એ છે કે પહેલાં બની ગયું પછી એમણે 5 અલગ અલગ ખંડમાં, એ જમાનામાં વોટ્સઅપ નહોતા, વિડીયો વાયરલ થાય એમ નહોતા, 5 અલગ અલગ ખંડમાં એક પીસ મોકલો. એક એશિયામાં, એક યુરોપમાં, એક આફ્રિકામાં, એવી રીતે કે જો આવું મશીન હોય કિડનીના દર્દીઓને કિડનીની જવાબદારી સ્વીકારી શકે. પ્રદીપભાઈ બેઠા છે, વધારે કદાચ આ વિશે કહી શકશે. કિડની માટે ક્રુઝનિંગ કામ કર્યું છે અમારા ગામમાં, રાજકોટમાં. અને એ લોકોની અવેરનેસ ક્રિએટ કર્યા પછી એક એવી પેટર્ન, ડાયાલિસિસ તમને ખબર છે કે ખાલી સાધનોનો ખર્ચ તમે ગણો તો મોંઘું પડે છે. દર્દી હેરાન થાય, સતત કરાવવું પડે, આમાં બીજો વિકલ્પ ન હોય. એકવાર શરૂ થયા પછી એવું જ નથી કે તમે પછી નિરાંતે પાછું બીજું કરાવશો.
આવી વસ્તુ માટે વિલિયમ કોલ્ફ એમ કહે છે કે ભાઈ અમે માનવજાત માટે કર્યું છે, આના પૈસા લેવાનો મને હક નથી. અને પેટન્ટ ફ્રી કરી નાખી જેણે આખી ઇન્વેન્શનની, કે કંપનીઓ એના સાધનો માટે જે પૈસા લે, એક ડૉક્ટર તરીકે મને આમાંથી કમાવું નથી. આ અદ્ભુત વાત, તમે વિચાર કરો, આ સંતત્વથી કઈ રીતે ઉતરતી કક્ષાની વાત ગણે. આ સંતત્વ જ છે. આટલા બધા દર્દીઓને ખબર નથી કોણ વિલિયમ કોલ્ફ. એવી અપેક્ષાથી એમણે કોઈ એમનું નામ સુદ્ધા નથી આપ્યું કે મારું નામ આમાં રાખજો, મારે પેટન્ટના પૈસા નથી જોતા. તો મિત્રો, આવું થાય છે તબીબી પ્રોફેશનમાં. દુનિયાભરમાં સંતત્વ હોય છે, પણ વિન વિન સિચ્યુએશન હું એટલા માટે કહું છું, જે ફર્સ્ટ મોટિવેટિંગ સ્પીચ આપણે દુનિયાને કહે રાખીએ, મોટિવેશનલ સ્પીકર ફોરેનના, અમેરિકામાં, બ્રિટનમાં, યુરોપમાં ઘણા મોટિવેશનલ સ્પીકર હોય છે. ફર્સ્ટ મોટિવેશનલ સ્પીચ દુનિયામાં કંઈ અપાણી હોય તો એ મારા સબ્જેક્ટનું ટાઇટલમાં જે છે એ ભગવદ્ ગીતા છે. એક ડિપ્રેસ્ડ સ્ટુડન્ટ એક્ઝામ હોલની બહાર એમ કહે છે કે મારે અંદર એક્ઝામ એટેન્ડ નથી કરવી, ત્યાં તો બધા મારા ઘરના જ લોકો બેઠા છે, મારે નથી જવું ત્યાં, મને નાપાસ કરે, મને પેપર લખવામાં નર્વસનેસ આવે. અને ટીચર એને એમ નથી કહેતો કે મોજ કરને, તું તારે આપણું ટ્યુશન તે રાખ્યું છે ને, તું ખાલી બેસ યા બસ જઈને, બાકી પેપર હું લખી આવીશ તારા. ધારો તો ટીચર ભાઈ કક્ષા હતી કે હું કહી શકે કે આમાં કાંઈ વાંધો નહીં, આ બધા તો આપણે કહીએ એમ કરે. ટીચર એમ નથી કહેતો કે હું તારા વતી સુદર્શન ફેરવી દઈશ, તું ગાંડીવ ન ચલાવતો, જલસા કરજા, પાપ મારે માથે. એમ કહે છે કે તને ગાંડીવ ચલાવવું જ જોઈએ, તને અંદરથી કન્વિક્શન થવું જોઈએ ગાંડીવ ચલાવવાનું છે. તું જો ગાંડીવ ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ, પણ એ પહેલાં તને ગાંડીવ ચલાવવા માટે હું બેઠો કરી દઉં. આ ભગવદ્ ગીતા. એ તો ઈશ્વર આપણી પાસે કામ કરાવે ને ત્યારે ઈશ્વર એની શક્તિઓ પણ આપતો હોય છે, એવો મારો જાત અનુભવ છે. ગળું બેસી ગયું હોય, થાક લાગ્યો હોય, તો પણ તમે કામ કરવાની શરૂઆત કરો તો આ બધું આપોઆપ ભૂલાતું જાય. તો આ બહુ અદ્ભુત વાત છે, બહુ મહત્વની વાત છે. હરી હળવે હળવે અહંકારે મારું ગાડું ભરેલ ભારે, એવું આપણે બધા કહેતા હોઈએ છીએ, પણ પાછા પાછલી સીટે બેઠા બેઠા હરીને આદેશ આપતા હોઈએ છીએ, ઓલા મેકડોનાલ્ડના ટેક અવે એમ લઈ લેજો. આ આપણે જ એને એપ્લાય નથી કરતા કે ભલે ગાડું હરીને આપ્યું. નારાયણ અને નારાયણ મૂર્તિમાં આટલો ફેર. નારાયણ સોંપી દીધા પછી નીકળી જાય, મથુરામાં રોકાય નહીં કંસને માર્યા પછી. નારાયણ મૂર્તિને પાછું આવવાનું મન થાય કે ના ના, હજી આમ કરવું જોઈએ, હજી આમ કરવું જોઈએ. આટલો ફરક છે. આ જે સ્ટ્રેસ ઊભો થાય છે એના કારણો હું આપને કહું છું. સ્ટ્રેસ ત્યાંથી ઊભો થાય છે. મમત્વ, મેં બનાવી, મારી હોસ્પિટલ, મારો દર્દી, ત્યાંથી સ્ટ્રેસ ક્રિએટ થાય છે. કૃષ્ણ એમ નથી કહેતા કામ કરતી વખતે તમારે કંઈ પ્રસન્નતા ન રાખવી. કૃષ્ણ તો નાચે છે, ગાય છે, ઉત્સવ મનાવે છે. કૃષ્ણ ઇઝ સેલિબ્રેશન. મસ્તીના મૂડમાં હોય તો ચીર હરી લે. ચીર હરી લે એ મિત્રો છે, ગોપીઓ, એની સાથે નટખટ નિર્દોષ મસ્તી છે. એટલે વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. જીવનમાં થોડું ફન પણ હોવું જોઈએ, થોડો રાસ પણ હોવો જોઈએ, થોડો આનંદ પણ હોવું જોઈએ, થોડું નૃત્ય, થોડું સ્માઇલિંગ, થોડી નટખટ માખણચોરી, થોડી ગેડી દડાની રમતો, કાલી અનાક સાથે માથાકૂટ, બધું હોય પાર્ટ એન્ડ પાર્સન ઓફ લાઈફ. જો તમારે હોલસમ લાઈફ જીવવી હોય, કમ્પ્લીટ લાઈફ જીવવી હોય તો. પણ જ્યારે કોઈ દ્રૌપદી સિરિયસ તમારી હેલ્પ માગે, ધીસ ઇઝ નોટ ફન, ધીસ ઇઝ અ સિરિયસ નીડ, સિરિયસ ક્રાય. કે સભાની વચ્ચે ચીર ખેંચે છે, આ કોઈ મિત્ર નથી. બરાબર, આપણા શાસ્ત્રોમાં એવું લખાયેલું છે કે સ્ત્રી શૃંગાર, 16 શૃંગારના વર્ણનો છે, એમાં લખેલું છે કે સ્ત્રી શણગાર સજે ત્યારે એની એક અપેક્ષા એ હોય કે જેના માટે સજ્યા છે એની સામે જોવે. એ ન જોવે તેને ખોટું લાગે. અને બીજી અપેક્ષા એ હોય કે એના સિવાયના એની સામે ન જોવે. એ જો ટીકી ટીકીને જોયા કરે તેને ખોટું લાગે. આ બેલેન્સ આપણામાં હોવું જોઈએ. આ બેલેન્સ કૃષ્ણમાં છે, એટલે એક જ વ્યક્તિના નામે ચીરપૂરણ અને ચીરહરણ બંને નોંધાયેલા છે, કારણ કે સેન્ટરમાં છે. અને સમજવાનું શીખવાનું જો આપણે હોય, આપણા જે સ્ટ્રેસ હોય છે. અમારા એક ડૉક્ટર મિત્ર છે મુકેશ બાવીશી, મને કાયમ પીવીઆરમાં મળે, અમદાવાદ પીવીઆર સિનેમામાં જ મળે, મુકેશબેન મિદુલાબેન. હું તો એમને કહું, મેં કીધું તમે બધા ફેમસ, બહુ બધા એવોર્ડ મળે ને બધે બોલવા જાવનારો ટાઈમ ક્યાંથી મળે? મને કહું બપોર પછી હોસ્પિટલ કરતો જ નથી. હવે ઘણું કર્યું, હવે જરૂર પડે, ઇમરજન્સી કેસ હોય ને મારે હેન્ડલ કરવો પડે કોઈ વ્યક્તિગત, તો જુદી વાત છે. બાકી મી ટાઈમ, એક સમય પછી હું મારા માટેનો હવે સમય ફાળવું છું.
આનાથી વધારે હોસ્પિટલ મોટી બની શકે, આનાથી વધારે મોટો બંગલો બની શકે, પણ એ બનાવીને કરવું જ શું? આનાથી વધારે મોટી યાદો બનાવવી છે. મેક ગ્રેટ એક્સપિરિયન્સ અને ગ્રેટ મેમરીઝ. મિત્રો, તમે એક્સપેન્ડ કર્યું હશે ને, ખર્ચ કર્યો હશે ને, ખર્ચ કરીને વોલ્વો કાર લઈ આવું, શરૂઆતમાં સરસ લાગે, આપણે ફોટા ફોટા પાડીને ફેસબુક ઉપર મૂકીએ. હું તો ઘણીવાર કહું જ છું કે આપણા મોબાઈલમાં કેટલાય ફોટા છે ને, એને જ્યાં સુધી તમે વોટ્સઅપ ને ફેસબુકમાં શેર ન કરો ત્યાં લગી અવગત્ય જવાના છે. એનો મોક્ષ નથી થવાનો. એને સદગતિ પ્રાપ્ત થાય એના માટે એનું શેરિંગ કરવું. કારણ કે પછી 2 વર્ષ થઈ જશે, તમે કંઈક ફરવા ગયા હશો, તમારો લુક ફરી ગયો હશે, જે તે પ્લેસનો ઇતિહાસ ફરી ગયો હશે ત્યાં સુધી 2 વર્ષમાં, પછી તમને તમારા મોબાઈલની મેમરી કાર્ડમાંથી આમ પ્રગટ થતો દેખાશે અને તમને એમ થશે કે હવે આ શેર થોડો કરાય, અત્યારે થોડો કરાય. એના કરતાં તત્ક્ષણ એને મોક્ષ આપવો, એને શેર કરી દેવા. તો હવે જમાનો એવો થતો જાય છે ને. પહેલાં મમ્મીઓ એમ કહેતા કે ભાઈ જો તને ભણાવવા માટે, તને મોટો કરવા માટે અમે કેટલો ભોગ આપ્યો તને ખબર છે, તારા બાળોતિયા બદલાવવા માટે અમે કેટલા ઉજાગરા કર્યા, અમે શું શું ભોગ, શું શું છોડી દીધું છે તમારે, તમને છોકરાઓ ઉછેરવા માટે ખબર છે. મારી માએ એ જમાનામાં એવું કહેલું કે હું સોનું નહીં પહેરું. જઈને રોજની એક બુક લઈ આવીને આપવી છે, 1 book a day. ધેર વોઝ નો DVD, ઇન્ટરનેટ, એનીથિંગ, અનહર્ડ ઓફ. તો હું નક્કી કર્યું કે 1 book a day નો કોન્સેપ્ટ પૂરો કરવા માટે બુક તો 100-200 રૂપિયાની આવે, એ કે 2 રૂપિયાની ચોકલેટની સાથે બજેટ થાય નહીં. તો આજીવન સોનું નહીં પહેર્યું ને ગૃહિણીનું સોનાનું બજેટ છે હું આમાં નાખીશ. તો આ ત્યાગ છે. તો આજે મારી પાસે સોનું છે પહેરવા જેવું. એમણે પેલું વિચારોનું સોનાનું ઘડતર કર્યું, તો પછી પહેરવાનું સોનું આવે છે એમાંથી. પણ હવે તો મમ્મીઓ એવું કહેશે, ખીજાવતું હશે બાળકોને 2030માં 2020માં, કે તને ખબર છે એમ કે તારા ડાયપર ચેન્જ કરવા માટે અમે ડીપી ચેન્જ નથી કર્યા. બિકોઝ એવરીથિંગ ઇઝ ઇન મોબાઈલ. આપણા બધા જ એક્સપિરિયન્સનું સરનામું આ છે. કાર આપણે લઈએ ને ત્યારે બહુ હરખાય. જોજો તમે, નવી કાર હોય, નવો મોબાઈલ હોય ને, 4 વખત ઘસી ઘસીને સાફ કરે. એક સ્ક્રેચ પડ્યો હોય તો આમ જીવ કપાઈ જાય. એનો ફોટો પાડીને પાછો બતાવે કે અહીં કલર કરવાનો છે, અહીં ટચ કરવાનું છે. નવું હોય ત્યાં સુધી. લગ્નમાં પણ આવું જ થતું હોય છે. એટલે તમને કારના ને મોબાઈલના અનુભવ ન આપું ને મેરેજનું આપું તોય તમને અનુભવ સમજાતું હશે. અતિ પરિચય અવગડા. જે વસ્તુ બહુ ક્લોઝ આવે ને બ્લર થઈ જાય, ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાઈ જાય. તો ત્યારે આપણને એમ જરા એવું હોય, પછી 6 મહિના થાય, કાર જૂની થઈ જાય, આપણને ખબર છે કે આનો ભાવ હવે માર્કેટમાં ઓછો થઈ જવાનો છે, ઘસારો લાગશે, ડેપ્રિસિએશન ગણશે લોકો. મોબાઈલ જૂનો થઈ જાય, નવા મોડેલો આવે, આપણું ધ્યાન ત્યાં જાય. અને મિત્રો, ડૉક્ટર હોય કે દર્દી હોય, માનસિક રીતે સુખી નથી રહેતા એનું કારણ કોમ્પિટિશન નથી. કોમ્પિટિશન તો સારું, આપણને નવી 2 વાત શીખવા મળે. પાર્થિવભાઈ કોમ્પિટિટિવ નેચર ધરાવતા હોય તો 5 જર્નલ વધારે વાંચે, 5 રિપોર્ટ્સનો સ્ટડી વધારે કરે, 5 ડૉક્ટરો પાસે વધારે જાય કે હું બતાવી દઉં ને એકવાર કે મારા ફિલ્ડમાં કેટલું નવું છે. કોમ્પિટિશન ઇઝ ગુડ. હું વિદ્યાર્થીઓને કહું, સ્પર્ધામાં રહ્યો, સ્પર્ધામાં રહેશો તો જાતને નિખારતા રહેશો. કમ્પેરિઝન ઇઝ નોટ ગુડ. મેં ઘણા ડૉક્ટર મિત્રોને જોયા છે, એમની પાસે જ્ઞાન છે, એમની પાસે આવડત છે, છતાંય દુઃખી થતા હોય એનું કારણ એ છે પોતાની જાતને બીજાઓ સાથે કમ્પેર બહુ કર્યા રાખે છે. આપણે હોટલમાં જમવા જઈએ ને તો બાજુવાળાના ટેબલમાં શું પીરસે છે એના ઉપર આપણું ધ્યાન હોય. ઘણા તો ઊભા થઈને ચેન્જ કરાવવા જાય ઓર્ડર, કે ઓલો જે ઢોસો આવ્યો છે કે ઓલો જે નામ બોલતા ન આવડે. મેં તો એવી 5 સ્ટાર હોટલો જોઈ છે કે જેની અંદર જમવાવાળો અને જમાડવાવાળો, પેલો સર્વ કરવાવાળો વેઇટર, પેલી કોઈ કોન્ટિનેન્ટલ વાનગીનું કંઈક ભેદી નામ હોય, સ્પેનિશ કેવા શબ્દોમાં લખેલું, ન પેલાને બોલતા આવડે ને આને બોલતા આવડે, 2 ઈશારાથી ચલાવતા હોય. એમ ઓલાને આખું બોલતા તો આવડે નહીં, એટલે એમ કે એમ. ડોન્ટ કમ્પેર માય ફ્રેન્ડ્સ. જો હું વાત કરું છું વિન વિન સિચ્યુએશનની, નોબલ પ્રોફેશનની, વિન વિન, જીતો અને જીતાડો. શેર બજારમાં તમારા શેરનો ભાવ અપ જાય ત્યારે કોકના શેરનો ભાવ ડાઉન જાય છે, કોક હારે છે ને તમે જીતો છો. ક્રિકેટમાં જ્યારે એક ટીમ સિરીઝ જીતે છે ત્યારે બીજી ટીમ સિરીઝ હારે છે. ચૂંટણીમાં જ્યારે એક નેતા ચૂંટણી જીતે છે ત્યારે બીજો નેતા ચૂંટણી હારે છે. મેડિકલ અને ટીચિંગ 2 જ પ્રોફેશન એવા છે, ટીચરને માર્ક આવ્યા એના કરતાં સ્ટુડન્ટને વધારે માર્ક આવે તો ટીચરની નામના વધે. રમાકાંત આચરેકર કોઈ દિવસ ટેસ્ટ મેચ રમવા ગયા નથી, વન ડે ક્રિકેટ ઇન્ટરનેશનલ મેચ રમવા ગયા નથી,
પણ રમાકાંત આચરેકરની નામના સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીને કારણે વધી ગઈ. એમના કરતાં વધારે સારા શિષ્યોએ પરફોર્મ કર્યો. વિન વિન, જીતો અને જીતાડો. તમારો શિષ્ય જ્યારે વધારે પરફોર્મ કરે તમે જીતી ગયેલા છો. સેમ ગોઝ વિથ ડોક્ટર. વિન વિન. ડોક્ટરો કેટલી મોટી ડિગ્રી ધરાવે છે, એના વિઝિટિંગ કાર્ડ કેવા બનાવે છે, એની હોસ્પિટલ છે એ કેવી ક્રિએટ કરે છે, એ બધા કરતાં અલ્ટિમેટ જો કોઈ ક્રાઇટેરિયા હોય તો એ છે કે ડૉક્ટર પાસે દર્દી કેટલા સાજા સારા થઈને બહાર નીકળે છે, એના ચહેરા ઉપર સ્માઇલ કેટલું આવે છે. આપણે સ્માઇલિંગ સોસાયટી બનાવવાનો કોન્સેપ્ટ જ ભૂલી ગયા છે. આપણે બીજું કંઈ નહીં તો એટલી સ્માઇલ તો આપી શકીએ લોકોને. હું ન્યુયોર્કમાં મેનહટનના સ્ટેશન ઉપર એસ્કેલેટર બંધ, મારી હોટલ 42nd સ્ટ્રીટમાં, ખાસ ટાઈમ સ્ક્વેરમાં રોકાવા માટે તો હોટલ ત્યાં બુક કરાવી મોંઘા ભાવની. 2 વજનદાર બેગ, એસ્કેલેટર બંધ થઈ ગયું. મને કંઈ આવી તો ખબર નહીં. હવે એક જ રસ્તો, 2 વજનદાર બેગ ઊંચકીને તો હું એકલો ચડી ન શકું. એટલે એક બેગ મારે નીચે રાખવી પડે, એક બેગ 2 પગથિયાં ઉપર ચડાવું, પાછી નીચે જાઉં, પેલી બેગ ઉપર પડી હોય, પાછી એક પગથિયાં ઊંચકીને ચડાવું. સેલ્ફ એક્સપિરિયન્સ. પાછળથી એક લેપટોપ બેગ ખભે લટકાવેલા એક જેન્ટલમેન 45-50 વર્ષના, ફિટ, 6 ફૂટ 2 ઇંચ ઊંચા. પાછળથી એણે જોયું હશે, ખબર નહીં, મારી આગળ જે બેગ મેં મૂકી હતી, જે લઈને હું પાછળ બીજી બેગ લેવા માટે 2 પગથિયાં નીચે ઉતરો, ત્યાં તો એ ઉપરની બેગ લઈને સડસડાટ એક શ્વાસે ચડી ગયા. હું તો પાછળ ભાગી શકું એમ નહોતો, તો બીજી બેગ જાય. મારે તો બીજી બેગ પકડવા પડે, એની મુજબ ચડવું પડે. એટલે હું આવતો આવતો ઉપર ગયો. મને તેમ હતું કે મળશે નહીં મળે, માણસ તો સારો લાગતો હતો, પણ ઉપર અલોપ થઈ ગયો, દેખાતો જ નથી હવે તો ઊભા હતા મારી રાહ જોઈને. મને એમણે બેગ આપી. મને કે ઇટ્સ ટુ હેવી. મેં કીધું યસ સર. મને કે ઇટ્સ અ ડિફિકલ્ટ સિચ્યુએશન, યુ નીડ હેલ્પ, યુ શુડ ટેલ. એટલે મેં કીધું ધેટ્સ ફાઇન, પણ હવે બીજું શું થાય? મેં કીધું એસ્કેલેટર વોઝ નોટ વર્કિંગ, સો આઈ હેવ ટુ. મને કે ઇટ્સ ફાઇન, ઇટ્સ ગુડ, ઇટ્સ અ ફર્સ્ટ ટાઈમ ઇન US. મેં કીધું નો, સેકન્ડ ટાઈમ, બટ ફર્સ્ટ ટાઈમ ઇન ટાઈમ સ્ક્વેર. મને કે દેટ્સ અ લવલી પ્લેસ ટુ બી હિયર, એન્જોય યોર સેલ્ફ. એટલે મેં કીધું થેન્ક યુ સર, પણ મારે, એટલે હું જરા પહેલે ગ્રેટિટ્યૂડ માટે વાત કરવા ગયો. એ પહેલાં તમારા ખભે હાથ મૂકીને એમ કહ્યું કે લુક સન, કારણ કે મારાથી મોટા હતા, લુક સન, ઇટ્સ ગુડ that you gave me one opportunity in today morning to do something good. તમારે કારણે મને કશું સારું કરવાની તક મળી આજે. So my day will be happy. Keep smiling because you are happy. You didn't have to carry the bag all the way on the staircase. I am happy because I have done something good. એટલે મેં કીધું યસ સર, પણ એમ કે મારે આપનો આભાર તો માનવો જોઈએ. મને કે there are other ways to say the thanks. Whenever you see other person in a crisis like this, okay, with good intention you should help him. તમારે મદદ કરવાના બીજા રસ્તા પણ છે. એવું નથી કે તમે થેન્ક્સ નોટ મોકલીને જ મદદ કરી શકો. તમારી જેવી સિચ્યુએશનમાં ફસાયેલા કોઈક બીજાને જુઓ, એનો હાથ પકડીને બહાર કાઢજો, એ પણ ગ્રેટિટ્યૂડ છે, પણ તમે થેન્ક્સ ગિવિંગ જ છે. સી આ જે છે ને એ આપણામાં ઘટે છે ને, એટલે પેલી એમ્પ્ટીનેસ આવે છે. આ ફૂલફિલમેન્ટ નથી અંદર. એટલું હું કહેતો હતો કે વસ્તુઓ ખરીદો, એને ઘસારો લાગશે. એકાઉન્ટન્ટ કહેશે કે ઘસારો લાગ્યો, તમારી કાર હવે 40 લાખમાંથી 22 લાખની થઈ ગઈ, તમારો મોબાઈલ છે એ ડબલું થઈ ગયો, આવું કહેશે આપણને આપણો એકાઉન્ટન્ટ. પણ એક્સપિરિયન્સમાં મિત્રો ઇન્વેસ્ટ કરશો ને તમારી જાતને, ધેટ વિલ બી ધ ગ્રેટેસ્ટ થિંગ. હું આજથી 10 વર્ષ પહેલાં ધારો કે સ્વિટ્ઝરલેન્ડ ગયો હું, કાશ્મીર ગયો હું, અને મને આજે પ્રજ્ઞેશભાઈ ફોન કરીને પૂછે કે અમે સ્વિટ્ઝરલેન્ડ જવાના છે, એટલે હું કહું ફોન કરજો રાતના, હું તમને કહું બધું. પછી રાતના આપણે હરખાઈને કહીએ કે ત્યાં છે ને ફલાણું ખાજો, ત્યાં તો જાતા જ નહીં, આ તો ખાસ જોજો, આમાં તો અમને બહુ મજા આવી હતી, આમ તેમ. 10 વર્ષ પછી પણ હું કોકને ટીપ આપતો હોઉં ને, એક ક્ષણે ફરીથી યાત્રા કરી આવું છું. એક્સપિરિયન્સ વિલ ગ્રો. જે સરસ અનુભૂતિઓ જીવનમાં કરી હશે ને, એ આપણી અંદર વિકસશે, ગ્રો થશે. દેટ્સ અ બ્યુટી ઓફ ઇટ. પણ એના માટે આપણે માત્ર બીવડાવીએ, માત્ર એક દિશામાં નજર રાખીએ. સી દેર ઇઝ અ ડિફરન્સ. હું તમને ઉદાહરણ આપીને નામ જો કહું. આપણા મુકેશભાઈ મજાના માણસ છે, જીઓના કારણે આપણને આજકાલ વધારે મજાના લાગે છે. એમણે બહુ મોટું બિલ્ડિંગ બનાવ્યું એન્ટેલા, ખાસા રીચ છે, નો ડાઉટ. પણ હું ઘણીવાર જોઉં કે આપણે ત્યાં બહુ ઓછા લોકોને આ સૂઝે છે. હવે ફોર્ચ્યુન 500માં એક રિચાર્ડ બ્રાન્સન નામના બ્રિટિશ ઉદ્યોગપતિ પણ છે, વર્જિન એટલાન્ટિક નામની કંપનીના CEO.
બરાક ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે 8 વર્ષની ટર્મ પૂરી કર્યા પછી ફર્સ્ટ વેકેશન ગાળવા માટે જેમની ઘેર ગયા હોય એ રિચાર્ડ બ્રાન્સન. ટાઇટેનિકની હિરોઈન કેટ વિન્સલેટે પોતાના લગ્ન કરવા માટે જેનું ઘર પસંદ કર્યું હોય એ રિચાર્ડ બ્રાન્સન. હમણાં એમણે વર્જિન ગેલેક્ટિક સ્પેસ શટલ ક્રિએટ કરી, ખાનગી સ્પેસ શટલ આકાશમાં મોકલવાની, નાસાની નહીં, પોતાની માલિકીની. પૈસા એવા પછી પૈસા કમાવાની કળાના તો તમને જોઈએ એટલા પુસ્તકો મળશે સાહેબ, જોઈએ એટલા સેમિનાર થાય છે, હાઉ ટુ અર્ન મની. હું તો કહું છું પૈસા ખર્ચવાની કળાના સેમિનાર કરવાની જરૂર છે. અમારા માધુપ્રિય દાસજીને મળો, તમને ખબર પડે કે પૈસા ખર્ચવા ક્યાં, કેવી રીતે. કેવા પુસ્તક પણ બનાવે તો કેવી સરસ રીતે બનાવે, આપણે એમ થાય કે લેખે લાગ્યા, કલર ફોટા પાડ્યા તો લેખે લાગ્યા. હમણાં નવું પુસ્તક આવ્યું છે એમનું, હોસ્પિટલ ક્રિએટ કરે, ગુરુકુલ ક્રિએટ કરે, છાત્રાલય ક્રિએટ કરે. તમે પગ મૂકો એટલે તમને એમ લાગે કે દેશ ફરી ગયો છે, કંઈક પાસપોર્ટ વિઝા નહીં જોઈએ ને અંદર આવવા માટે, કશું જ નથી જોતું, પ્રેમથી જ આવકારે કોઈ પણ. એની હોસ્પિટલ જુઓ, એની ગૌશાળા જુઓ. તમે અહીં જ આ કેમ્પસમાં જ ચક્કર મારજો, થાક્યા હશો. અમારા જેવાય બહુ બોમ્બાલ્ડિંગ કર્યું હોય તમારી ઉપર, તમને થાક લાગ્યો હોય, બહાર નીકળશો તો ફ્રેશ થઈ જશો. શું કામ? પૈસા ખર્ચવાની કળા. પૈસા કમાવા બહુ સહેલા છે આજના જમાનામાં, ખર્ચવા અઘરા છે. તમે ફોર્ચ્યુન 500નું વેલ્થ લિસ્ટ જોશો ને તો બ્રાન્સન પાસે અંબાણી કરતા, અદાણી કરતા, અઝીમ પ્રેમજી કરતા, આપણા જે ઉદ્યોગપતિઓ છે દિલીપ સંઘવી, બધા કરતા ઓછા પૈસા છે, વધારે નથી. પણ રિચર્ડ બ્રાન્સનને એવું થાય છે કે વ્હીલચેરમાં બેઠેલા સ્ટીફન હોકિંગ જેવા સાયન્ટિસ્ટને આપણે એકવાર એ ગુજરી જાય પહેલાં, કારણ કે ઇઝ ઓલમોસ્ટ 75-76, આપણે એને બ્રહ્માંડ બતાવીએ કે એકચ્યુઅલ બ્રહ્માંડ કેવું છે. જાઓ જઈને જોઈ આવો. મારે જોવા નથી જવું, હું સ્પેસ શટલ બનાવું છું, એના પૈસા ખર્ચું છું, એમાં બેસીને તમે જોવા જાઓ બ્રહ્માંડ કેવું છે. કારણ કે તમે બ્રહ્માંડ જોશો, તમને બે એવી થિયરી, બે એવા વિચાર આવશે કે જે આખી દુનિયાને, માનવજાતને કામ લાગશે, એમ તમે જતા જતા લખતા જશો. ધીસ ઇઝ વોટ ધ હોલસમ લાઈફ ઇઝ ઓલ અબાઉટ. બ્રાન્સન લહેર કરે છે, સ્વિમિંગ પુલની અંદર સ્વિમિંગ કરે છે. વિજય માલ્યા એની કોપી કરવા ગયા. બ્રાન્સન પાસે યોટ હતી, બ્રાન્સન પાસે ગોગલ્સ હતા, પણ બ્રાન્સન પાસે ઓરિજિનલ પોતાના આઈડિયાથી ક્રિએટ કરેલી વેલ્થ હતી. એ જ માલ્યા સાહેબ પાસે નહોતી, એટલે એ આપણા પૈસે કરવા ગયા. આ બધું આ તાગડ ધીના એ આપણા પૈસે કરવા ગયા. ત્યાં ગડબડો છે, ત્યાં મુશ્કેલી શરૂ થઈ. એટલે એવું જરૂરી નથી કે દરેક વખતે સોલ્યુશન જે દેખાય એ સોલ્યુશન હોય. પપ્પાએ લગ્ન કરાવી દીધા છોકરાના ખાસ આગ્રહ કરીને. પછી પપ્પાએ એમ થયું કે ભાઈ આપણે લગ્ન કરાવ્યા, નવ દંપતીને જરા જુદા રાખવા જોઈએ. આપણે સાબુદ્દીનભાઈ કહે ને, નળીએ નહીં એ મોટી સમાજ સેવા છે. હું તો આ પ્રવાસો કરતો હોઉં ને તો અમારા કારની અંદર હું જોઉં કે ચોમાસું આવે એટલે રસ્તા ધોવાઈ જાય, કારણ કે વપરાતા હોય, ઘસાતા હોય, ધોવાઈ જાય, પાણી આવે અને રસ્તામાં ભૂવા પડે. પણ આખા ગુજરાતના ફરવાનો મારો અનુભવ છે, સ્પીડ બ્રેકરની કાંકરી હલે નહીં કોઈ જગ્યાએ. જે નડતા હોય ને એ પાછા ડઠ્ઠર હોય, જે ચાલતા હોય એ ધોવાઈ જાય, જે તમને ચાલવા દેતા હોય પોતાની ઉપરથી ધોવાઈ જાય, અને જે નથી ચાલવા દેતા, જે તમારી સ્પીડમાં ઘટાડો કરીને તમને ઉછાળા મરાવે છે, તમને બ્રેક મરાવે છે. તમે જો આટલો વરસાદ પડ્યો અમદાવાદમાં, રાજકોટમાં, આખા ગુજરાતમાં પડ્યો વરસાદ, મને એક આખા ગુજરાતમાંથી ફોટો પાડીને બતાવો કે સ્પીડ બ્રેકર છે ને એમાં કાણા પડી ગયા, એમાં ગાડા પડી ગયા, એ ધોવાઈ ગયું. એટલે નડવાવાળા હંમેશા સ્પીડ બ્રેકર જેવા હોય, ત્યાં બ્રેક મારીને આપણે એની આરાધના કરવાની ન હોય, અને ઠેકાડીને આગળ જવાનું હોય. આટલું જ શીખવાનું છે એની પાસે. જો સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો આ જ શીખવાનું છે. ભગવદ્ ગીતાની અંદર નાની નાની વાતો કૃષ્ણે એવી સરસ રીતે કહી છે, આવી બધી. મનમાં ભોગનું ચિંતન કરીને મેં JSK પુસ્તક લખ્યું, એમાં મેં કીધું છેલ્લા પાને કયો શ્લોક મૂકું, ગીતાનો એક શ્લોક મૂકો તો પણ કયો મૂકું. પછી મેં એક શ્લોક મૂક્યો. કૃષ્ણ એવું કહે છે કે મનમાં ભોગનું ચિંતન કરે અને બહાર ત્યાગની વાતો કરે, આ મૂઢમતી, મૂઢાત્મા એવો શબ્દ છે ગીતામાં, આ મૂઢમતી દંભ કરે છે. કૃષ્ણ ક્લિયર કટ દંભના વિરોધી છે. સહજ એમનો ભાવ છે, સહજ. એમની એવી ચિંતા જ નથી થતી કે સુધર્મ સભામાં બધા સોનાના મુગટ પહેરીને કેવા રાજાઓ બેઠા છે, રાજસૂય યજ્ઞમાં કેવા કેવા રાજાઓના કેવા કેવા ગોલ્ડન બધા તાજ ટિયારા છે. એ તો એક મોરપીંછ છે ને, નીચે પડેલું મફતમાં મળેલું ઇકો ફ્રેન્ડલી, એ હાથમાં લઈ લે છે
અને પોતાની માથે ખોસી દે છે. આપણું વ્યક્તિત્વ જ મિત્રો એવું બનાવીએ કે આપણે સોનાના મુગટના ખર્ચા કરવા ન પડે. આપણે જે મોરપીત ધારણ કરીએ ને એ 5000 વર્ષ લગી લોકો યાદ રાખે. આ શીખવાનું છે આપણે. તો ટિપ્સ બહુ સીધી સાદી છે, મેં આપને કહ્યું એમ, બહુ અઘરી અટપટી છે નહીં. કૃષ્ણ કેમ વાલા લાગે, કેમ ભજવા ગમે? શિવમાં તો ત્રીજું નેત્ર ખુલે એટલે બીક લાગે. ભલે ભોળાનાથમાં જ સારું, હું તો કહું છું ભોળાનાથના ત્રીજા નેત્ર ખુલવા જોઈએ, કારણ કે પછી આપે બહુ. ત્રીજું નેત્ર ખોલે પછી પાછા પસ્તાવો કરે કે હાય હાય મેં આને બાળીને ભસ્મ કરી નાખ્યો. ના ના ના, પછી એમ કરીને વરદાનનો એવો ઢગલો કરી દે કે તમે મોજમાં આવી જાઓ. અને આપણે ત્યાં માગવા વાળા બધા સ્માર્ટ હોય છે. ઓલા જૂના જમાનાનો કિસ્સો હતો કે ભગવાન પ્રસન્ન થયા ને ઓલા શેઠને કહ્યું કે તમે એમ કે અમરત્વ સિવાયનું કાંઈ પણ માગો, અમરત્વ તો કોઈને મળે જ નહીં. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, એ સિવાયનું કાંઈ પણ માગો. એટલે પેલા એમ કહ્યું કે ભાઈ મારી 7મી પેઢીએ દીકરાની દીકરાના 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 દીકરાની વહુ 10મા માળની હવેલી ઉપર સવારમાં હીરાના કંગન અને ઝાંઝર પહેરીને પોતે સોનાની ગોળીમાં છાશ વલોવતી હોય અને નીચે એના સંતાનને રમાડતો રમાડતો હું આટા મારતો મારતો એ દ્રશ્ય જોતો હોઉં, એવા આશીર્વાદ આપો. સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માગી શકે ને એવા આશીર્વાદ છે. આ ડોક્ટરોથી ન મંગાય, ભલે હેલ્થના સેક્ટરમાં આપણે રહ્યા. 7 પેઢી માગી લીધી, 10 માળની હવેલી માગી લીધી, એવી સમૃદ્ધિ માગી લીધી, હીરાના દાગીના પહેર્યા હોય ને ગોળીએ સોનાની હોય છાશ વલોવવાની. પાછા પોતે એ હાલતા હાલતા જોતા હોય, છોકરું રમાડતા. એટલે 8મી પેઢી તો હોવી જ જોઈએ પાછી. અને હાલતા હાલતા એટલે ખાટલામાં પડ્યા પડ્યા નહીં. બરાબર, તમે જાણો છો કે લાઈફ ખાલી લંબાઈ એ મહત્વનું નથી, જિંદગી બડી હોની ચાહીએ બાબુ મોશાઈ, લંબી નહીં. ક્વોલિટી ઓફ લાઈફ પણ સરસ હોવી જોઈએ. પણ આપણે તો શું થાય, હું તો એક વૃદ્ધાશ્રમના કાર્યક્રમમાં ગયો હતો અમારે સૌરાષ્ટ્રમાં. તો મને કે કાંઈ બેસો એમ કરીને અંદર બેસાડ્યો. મને કે આપણે બધું શરૂઆતનો બધો ભાગ ચાલે ને પછી તમને બોલવા માટે બોલાવી. અહીં પણ એમ જ હતું, હમણાં અંદર બેઠો જ તો ત્યાં પેલા ભાઈ એમ બધી અહેવાલ આપતા હતા સંસ્થાનો કે અમે વડીલોને એમ કે પહેલાં હરિદ્વાર ઋષિકેશ લઈ ગયા, પછી અહીં લઈ ગયા, પછી અહીં લઈ ગયા, અહીં લઈ ગયા, એમ કરીને બધા ધર્મસ્થળોનો અહેવાલ આપ્યો. પછી એક બેન આવ્યા ને એમણે ભજન ગાયું, તારે રહેવું તો ભાડાના મકાનમાં ને એવું બધું, જૂનું રે થયું રે દેવળ જૂનું રે થયું ને પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે ને એવી ભજનના કાર્યક્રમ ચાલ્યા. પછી મને કે આ વૃદ્ધો માટે કંઈક પ્રેરણાત્મક પ્રવચન કરો. મેં કીધું તમે આ બધાને ડિપ્રેશનમાં લઈ આવ્યા. અત્યારે ઓલરેડી ઘરમાંથી બધા સ્વજનો કાં તો છે નહીં કાં તો છોડી દીધા છે, એટલે અડધા દુઃખી થઈને ઓલ્ડ એજ હોમમાં આવ્યા છે, વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. અહીંથી પાછા તમે ધક્કા મારો છો કે તારે ભાડાના મકાનમાં રહેવાનું છે ને તારું પિંજરું તો જૂનું થઈ ગયું છે ને હવે તારે ગમે ત્યારે ઉડી જવાનું છે ને ભાગી જવાનું છે ને. આમાં મેં કીધું મારે કેમ મોટિવેશનલ પ્રવચન કરવું? મેં કીધું એમનામાં રસ પેદા કરો, જીવન રસ. ડૉક્ટરોના ખુદનામાં જીવન રસ હોવો જોઈએ. એમ સાહેબ ચેમ્બરમાં આવે ને તો આમ લાગવું જોઈએ કે લાઈવ થઈ ગઈ ચેમ્બર. એના ચહેરા ઉપર એવું સ્માઇલ હોય, એની વાતમાં એની આંખમાં એવી સ્ફૂર્તિ હોય. આમ પેશન્ટને એમ થાય કે ના આ સાહેબ છે ને તો આપણે છે હો એમ. બાકી મેં તો જોયું જ છે કે બોલો એમ કે પેશન્ટને ડૉક્ટરે કહ્યું કે ભાઈ તમારી પાસે 6 મહિના છે. પેશન્ટ તો બિચારો મૂંઝાઈ ગયો કે સાહેબ કેવી રીતે? તો તમે એમ કે બહુ બધું ખાઈ પીને જલસા જ કર્યા છે અત્યાર સુધી, હવે રીપે કરવાનો ટાઈમ આવી ગયો છે, 6 મહિના છે. એટલે ઓલા પેશન્ટને એમ થયું કે હવે આમે જલસા કરીને જ આપણે અત્યાર સુધી અહીં પહોંચ્યા, હવે 6 મહિના માટે હું બાકી રાખવું. એટલે જલસા કરવાનું ચાલુ રાખ્યા, સાહેબ જતા રહ્યા. પેશન્ટ વધારે દુઃખી થઈ ગયો કે હવે દવા કોની ખાવા માટે જઈશ, હું તો જીવતો રહી ગયો. સાહેબ 6 મહિના મન કહેતા હતા, સાહેબ પહેલા જતા રહ્યા. યુ નેવર નો, ખબર નહીં પલકી ઓર બાત કરે તે કલકી. સ્ટ્રેસ ત્યાંથી આવે છે. એક પેલો વેલ્થવાળો સ્ટ્રેસ છે. નીતુ માનકે બાળા સાહેબ ઠાકરેના હાર્ટ સ્પેશિયાલિસ્ટ, પોતે હાર્ટ સ્પેશિયાલિસ્ટ, સડન ચેસ્ટ પેઇનને કારણે પોતાનો જ હાર્ટ ડિસીઝ પોતે ડિટેક્ટ ન કરી શક્યા અને એટલો સિવિયર એટેક કે પોતે જ ગુજરી ગયા અને કંઈક હોસ્પિટલની બહુ નજીક હતા અથવા તો યસ કોલ્ડ સમવન, મેં જેટલું સાંભળ્યું છે ત્યાં સુધી. એટલે એવું નહોતું કે સારવારથી દૂર હતા. મારો પોઈન્ટ એ છે મિત્રો કે આવી ઉદાહરણો છે ને તમે દર્દીઓને કહી શકો સ્ટ્રેસ ઓછો કરવા માટે. સી વી આર નોટ ગોડ, અમે ઈશ્વર નથી, અમે ઈશ્વરનું કામ કરીએ છીએ પણ અમે ઈશ્વર નથી.
એટલે દર્દીઓ જે પેલા સ્ટ્રેસમાં હોય ને કે સાહેબ એને કે સાહેબોય જતા હોય. મેં દ્રશ્યો જોયા છે, માટે ડૉક્ટરો માટે કહેવું જોઈએ. મારે તો એક લેખ લખવો છે આ દિવાળી ઉપર, અત્યારથી ટોપિક ફોડીને તમને એડવાન્સમાં આપી દઉં કે જેમને દિવાળી નથી આવતી એવા લોકો, આપણે જ્યારે દિવાળીની લહેર કરતા હોય ને ફટાકડા ફોડતા હોય ને મીઠાઈઓ ખાતા હોય ને ગીતો ગાતા હોય, ત્યારે જે લોકોના ઘરમાં દિવાળી નથી આવી શકતી એવા લોકો, એ પછી રસ્તો સાફ કરનારા સ્વીપર પણ હોય અને હોસ્પિટલની ઇમરજન્સી ડ્યુટી બજાવતા ડૉક્ટર પણ હોય. એમને દિવાળીઓ નથી આવતી, એમના બાળકો સાથે એ ફરી નથી શકતા, એમનો સ્ટ્રેસ એક્યુમ્યુલેટ થતો હોય છે, એ ટેન્શન ક્યારેક પેશન્ટ ઉપર નીકળતું હોય છે. આમાં શું હોય કે મેં હમણાં તમને ઉદાહરણ તો આપ્યું, અંદર તો થતું જ હોય બધું ભેગું. કૃષ્ણ પાસેથી શીખવાનું એક છે, એક હાથમાં બાંસુરી રાખવાની, એક હાથમાં સુદર્શન રાખવાનું, દરેક ડૉક્ટરે યાદ રાખવાનું. ખાલી બાંસુરી રાખશો તો આ દુનિયા તમારી બાંસુરીએ ઝૂંટવીને લઈ જશે, આને તો ભંગારના ભાવમાં વેચશું પૈસા આવશે. એટલે સુદર્શન રાખવાનું, એટલે તમે જ્યારે બાંસુરી વાદન કરતા હો ને ત્યારે બધા ડાયા ડમરાથી એક ચિત્તે સાંભળે કે જો આપણે ડાયાથી સાંભળશું નહીં તમને સુદર્શન ફેરવશે કે આપણો વારો ચડી જશે, એના કરતાં આપણે સાંભળો બાંસુરી વગાડે છે. રાખવાનું ખરું, વારંવાર ફેરવવાનું નહીં. આપણને કૂટે વા પડી ગઈ છે, વારંવાર ફેરવો ને તો સુદર્શન બુઠ્ઠા થઈ જાય, એમાં ઓઇલિંગ કરાવવું પડે, એટલે લ્યુબ્રિકેશન નાખવું પડે. મારે કોઈક વાર ફોન ઉપર કોઈક મિત્ર સાથે વાત થતી હોય, તેના પપ્પા કંઈક એને ખીજાતા હોય તો હું કહું કે અંકલ ખીજાય છે, તું પહેલાં સાંભળી લેતી કે એને ટેવ પડી ગઈ છે, રોજ આવી કચકચ કરે. તમે બોલો ને શું કહેવાનું છે. આપણને ટેવ પડી ગઈ ને આપણે રોજ આવી કચકચ કરીએ, એવું આપણા ગયા પછી આપણા ઘરના કે આપણા દર્દીઓ કહેવા માંડે, એટલું સુદર્શન નહીં વાપરવાનું. એકાદ વાર શિશુપાલ સામે 101 વોર્નિંગ આપ્યા પછી ફેંકો એ બરાબર છે, એ એકાદ વાર જ હોય, પછી બધાએ જોઈ લીધું કે આમાં શું થાય, પછી ખાલી દેખાડવાનું જ હોય કે આ છે હો, બસ પછી વાપરવાનું ન હોય, ફેંકે રાખવાનું ન હોય. સતત બાંસુરીનો ઉપયોગ વધારે કરવાનો. મુશ્કેલી એ થાય છે મેડિકલ પ્રોફેશનમાં તો ખાસ કે બાંસુરીનો સ્ટોક છે ને, તો સવારે તમે 7 વાગે ગયા હો, ધારો કે 10 વાગ્યા લગીને ખાલી થઈ જાય. જેટલી હોય શરૂઆતમાં પ્લીઝ, એક્સક્યુઝ મી, સોરી, થોડોક થેન્ક્સ બેન્ક્સ બધું બાંસુરીનો સ્ટોક ખાલી થઈ જાય. હજી તો સાંજના 7 વગાડવાના છે, એટલે ખાલી સુદર્શન વહીતું હોય. પછી આપણે જ્યાં વસ્તી વધારો બહુ છે એટલે એમાં કંઈ સામે તો ઝીલવાવાળા તો આવ્યા જ રાખવાના, લી બધા ઘાયલ થયા રાખે. આઘરું છે. એકવાર અમિતાભ બચ્ચને સરસ એના ઇન્ટરવ્યુમાં એમ કહેલું કે ભાઈ હોલિવૂડના એક્ટરો કરતાં ગોવિંદા મહાન છે. પેલા કીધું કે ગોવિંદા મહાન છે, એમ હોલિવૂડના ફલાણા ડસ્ટિન હોફમેનના અંતે એવા એક્ટરો, ડેનિયલ ડે લુઈસને, આના કરતાં ગોવિંદા કેવી રીતે મહાન છે એવું કોઈ બચ્ચનને પૂછ્યું. એટલે બચ્ચને કહ્યું કે જો ભાઈ, એ લોકો એક પિક્ચર કરવા માટે 2 વર્ષ કાઢે, 6 મહિના તૈયારી કરે, એના પેલા અંદર પાત્રમાં ઉતરે. અમે એ કે ગોવિંદાને જોયો છે કામ કરતા, એ 6 શિફ્ટમાં કામ કરે, એક દિવસમાં 6 પિક્ચરના શૂટિંગ હોય. એટલે ખાલી ડ્રેસ ચેન્જ કરીને ભાવ ચેન્જ કરી નાખવાનો હોય સીધે સીધો. ભાઈ શું હતું છેલ્લે, શું હતું એને યાદ ન હોય, એટલે એના માટે એક માણસ રાખવો પડે કે એને યાદ દેવડાવે કે આપણે છેલ્લે આમાં આ બોલ્યા હતા, હવે અહીંથી ચાલુ કરવાનું છે. ભારતની અંદર જે રીતની વસ્તી છે ને મિત્રો, એ જોતાં આપણી ઓપ્ટિમમ કેપેસિટીથી આપણે કામ કરીએ છીએ. આ બહારના લોકોના આપણે એમ કહીએ ને કે ગ્લોબલ સ્ટાન્ડર્ડ છે કે દિવસમાં 6 પેશન્ટ જોવા, શક્ય નથી સાહેબ. આવા ગ્લોબલ સ્ટાન્ડર્ડ તમે અપનાવવા જાઓ અને ગ્લોબલ લોકોને અઘરું પડી જાય. મેં એક વખત મારા લેખમાં લખેલું કે ભારતમાં જેટલી વસ્તી છે એટલી વસ્તી જો અમેરિકામાં થઈ જાય ને પછી મારે જોવું છે કે સ્વચ્છતા કેટલી છે. આ તો નથી એટલે સ્વચ્છતા છે, રોબોટિક્સ છે એટલે સ્વચ્છતા છે. આપણે માણસો ઉભરાઈ જાય તો ડૉક્ટરોએ હ્યુમન હેન્ડલ કરતા આવડવું જોઈએ, હ્યુમન હાર્ટને ઇમોશનલી. ડૉક્ટર હન્ટર પેચ એડમ્સનું ઉદાહરણ હું ઘણીવાર આપતો હું છું, ભગવદ્ ગીતાને લાયક થાય એવું ઉદાહરણ છે, બહુ અદ્ભુત ઉદાહરણ છે, સાચો બનેલો કિસ્સો છે. મુન્નાભાઈ MBBS પિક્ચરની પ્રેરણા એમની સ્ટોરી ઉપરથી બની અને ઓલરેડી રોબિન વિલિયમ્સ જેવા એક્ટરને લઈને એક ફિલ્મ તો બની જ ગઈ છે હોલિવૂડમાં પણ, અને રીડર્સ ડાયજેસ્ટે કવર સ્ટોરી કરી હતી, પછી આ બધું બહાર આવ્યું. એક વેલ્ધી ફેમિલીનો એકમાત્ર સંતાન, ફેમિલીના 14 મેમ્બરો, કુટુંબમાં એક વેડિંગ હતું. કુટુંબ એટલું પૈસાદાર કે ટાપુ ભાડે રાખ્યો હતો વેડિંગ માટે, જલસો જ કરવાનો હતો. પ્રાઇવેટ જેટની અંદર કુટુંબના મેમ્બરો, ભાઈ બહેન બનેવી, પિતા માતા દાદી બધા એક સાથે જતા હતા. એક જ છોકરો બહાર હતો, એ ડાયરેક્ટ બીજી રીતે પહોંચવાનો હતો વેડિંગમાં. જેટ ક્રેશ થઈ ગયું, ફેમિલીના જેટલા મેમ્બર હતા બધા ગુજરી ગયા એક જ અકસ્માતમાં.
વારસદાર એક જ વધી ગયો બધી જ દોલતનો. એટલો આઘાત લાગ્યો એને, કારણ કે અલ્ટિમેટલી તો તમને નોબેલ પ્રાઇઝ મળે કે ઓસ્કાર એવોર્ડ મળે મારા મિત્રો. તમને મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું, ચાલો આવ્યું, મેસેજ તમારી ઉપર આવ્યો, ફોન આવ્યો. ફોન તમે મૂકી દીધો પછી ફર્સ્ટ રિએક્શન શું હશે? ધારો કે તમે ઠેકડા માર્યા, તમે નાચ્યા, તમે વાહ કરી, ચીસાચીસ કરી, પછી ચાલો 5 મિનિટ એ ચાલ્યું. યસ, શેરિંગ. આપણા ગમતા મિત્રોને, ફેમિલી મેમ્બર્સને આપણે મેસેજ ટાઈપ કરીને, ફોન કરીને કહેશું ને કે આપણું નોબેલ ડિક્લેર થયું છો, આપણે નોબેલ મળ્યું છે, આપણને નોબેલ મળ્યું છે. શેરિંગ. શેરિંગ કરી શકો એવા ભાઈબંધો, દોસ્તો, સ્વજનો આસપાસ ન હોય તો ગમે એટલું મોટું પ્રાઇઝ હોય ને, આપણે ગરીબ જ છીએ સાહેબ. ભલે 4.5 કરોડનો નોબેલ મળે, બેઝિકલી આપણે પુઅર છીએ. વિચારજો આ ક્યારેક. મેં તો અનુભવ કર્યા છે. લોકો પોતાના મનની વાત છે ને એ ખુલીને પોતાના કોઈ સ્વજન બાજુમાં બેઠેલા હોય એવા ફ્રેન્ડને નથી કહી શકતા ને, એટલે આ વોટ્સઅપ ને ફેસબુક ઉપર આટલા સ્ટેટસ અમે બધા મૂકતા હોઈએ છીએ, કારણ કે જાહેરમાં કહી નથી શકાતું. હમણાં મોરારી બાપુને ત્યાં એક સરસ શેર સાંભળવા મળ્યો, કથામાં હું ગયો હતો ત્યાં, કે यूं તો થોડે જતન સે ખુલ શકતી થી એ ગાંઠે. તમે જોજો ઓલા ઘણા છે ને, ઓલા મોલમાંથી બહાર નીકળે પછી ઓલું પ્લાસ્ટિકને ગાંઠ મારી દીધી હોય મોલવાળાએ, પછી આમ જરાક ટ્રાય કરે, પછી તો હવે તો એવું છે કે આપણે ઓલા મોબાઈલમાં ફોટો લોડ ન થતો હોય ગોળ ગોળ ચકરડું આવે લોડિંગનું આમાં, એટલે 2 મિનિટ બધા જોવે પછી એવા ખીચે કે હા કરીને મોબાઈલ બંધ કરી દે. એટલો સ્ટ્રેસ હોય, એટલો એંગર હોય અંદર કે 1 મિનિટની ધીરજ ન રહે. 1 મિનિટ થાય ફોટો લોડ થવા મળે, 1 મિનિટ એને આકડી લાગે. એટલે મેં જોયું છે આમ 2-4 વાર આમ પ્રયત્ન કરે ગાંઠ ખોલવાનો, પછી આમ ઓલા હનુમાનજી જેમ છાતી ચીરીને રામ સીતાના દર્શન કરાવ્યા હતા ને, આમ ચીરી જ નાખે આખી કોથળી. બરાબર, કોણ માથાકૂટ કરી ગાંઠ ખોલવાની? કોથળી ફાટી જાય. यूं तो थोड़े जतन से खुल सकती थी गांठे, मगर तुमने कैंची चला के सारा फसाना बदल दिया. મોરારી બાપુ, માધવપ્રિયદાસજી, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, આ બધા લોકો શું પ્રયત્ન કરે છે ખબર છે? ગાંઠો જે પડી ગઈ હોય ને આપણા મગજમાં, એને જતનથી ખોલવાની ટ્રાય કરે છે, એટલે કોથળી ફાટવી ન પડે, તમારે વસ્ત્ર ફાટી ન જાય, ખાલી ગાંઠ જ ખુલે. આપણે બધા કાતર લઈને કાપવાવાળા છીએ. હન્ટર પેચ એડમ્સ પાગલ થઈ ગયા, કારણ કે સ્વજન કોઈ રહ્યું જ નહીં, પૈસા જ રહ્યા ખાલી, પર્સન તો રહ્યા જ નહીં. પાગલખાનામાં એક પાગલોના ડૉક્ટર તો એનો ઈલાજ ન કરી શક્યા. એટલે શાહબુદ્દીનભાઈનો એ પણ જોક છે ને, પાગલખાનાના ઉદ્ઘાટનમાં એમને બોલાવ્યા હતા, અને ઓલા પાગલ ઓલા આવ્યા હતા, શાહબુદ્દીનભાઈ કીધું કે હું શાહબુદ્દીન રાઠોડ, કે અહીં જે આવી બધા એ જ કહે છે. અહીં કે અમારે જવાહરલાલ નહેરુ બંદર બેઠા તમારે મળવું હોય તો. પેલા પાગલ જે છે એને આમ બતાવી કે કેટલી આંગળી છે, કહ્યું 4. એટલે પાગલ ખડખડાટ હસી પડ્યો કે જો કેવો મૂર્ખ બનાવ્યો, 4 આંગળી તને દેખાય છે ને, પાછળ બીજી 4 છે, એમ કરીને આમ બતાવી, જો 8 થઈ ગઈ. આ માણસને ઘણીવાર સમજુ માણસ હોય તો એને તેજીને ટકોરો, એ એક ટર્નિંગ પોઈન્ટ આવે લાઈફમાં, એક વળાંક આવે, માણસ બદલાઈ જાય આખો. ગાંધીજીના જીવનમાં આવેલો, સરદારના જીવનમાં આવેલો એક ટર્નિંગ પોઈન્ટ આવે, બદલાઈ ગયો માણસ, બદલાઈ ગયો ને એને સાજો થઈ ગયો કે આપણે કુદરતના સંકેતોની સીધા જે દેખાય છે એ જ અસર જોઈએ છીએ, પાછળ જે છુપાયેલી અસરો છે તો આપણે જોતા જ નથી. મેડિકલમાં એડમિશન લીધું, ભણ્યો, ડૉક્ટર થયો, અને વેરી ફર્સ્ટ કેસ એની પાસે આવ્યો એક કેન્સર પેશન્ટનો. 14 વર્ષની છોકરી, ભયંકર પીડાતી કેન્સરમાં, છૂટા ઘા કરે વસ્તુઓના, ઓશિકાના. નર્સ કે ડૉક્ટર, કારણ કે બધા એને ઇન્જેક્શન દેવા માટે આવે, એને પીડા થતી હોય એટલે ચીસાચીસ કરે. ઈલાજ તો કંઈ હતો નહીં એના રોગનો, છોકરી જતી રહેવાની હતી. એટલે ડૉક્ટરો બિચારા મૂંઝાય કે હવે આને જતાં જતાં થોડી શાંતિ આપીએ, પણ શાંતિ કેવી રીતે આપવી? હાથ ન અડાડવા દે, એટલી હાઈપર, અને નાનું બાળક, એટલે એની સાથે બીજી તો કેવી રીતે તમે ડીલ કરો? ઇન્ટર્નશીપની અંદર ડૉક્ટર પેચ એડમ્સને આ બાળકનું સોંપવામાં આવ્યું, તમારે એને ઇન્જેક્શન દેવાનું છે. કેસનો સ્ટડી તો હતો જ કે આવું વાયોલન્ટ છે પેશન્ટ, હાઈપર છે અને દુઃખી છે, પોતે મૂળ પેશન્ટ ભયંકર પીડામાંથી પસાર થાય છે, એનો વાંક નથી. ડૉક્ટર પેચ એડમ્સ કેન્ટીનમાં ગયા, એક લાલ રંગનું ટમેટું હાથમાં લીધું, ટમેટાની સ્લાઇસ ઉડાડી દીધી વચ્ચેથી, અને 2 પેલી સર્જિકલ ટેપ છે
એનાથી ટમેટાને નાક ઉપર ચોંટાડ્યું. નાક ઉપર ચોંટાડી ટમેટું અને દરવાજો ખોલ્યો પેશન્ટના રૂમનો. બનેલી ઘટના છે, સાચી. પેલી છોકરી એ તો દરવાજો ખુલે એટલે કાંઈ પણ વસ્તુ ફેંકવાની, કારણ કે જે આવે ઇન્જેક્શન આપવા જ આવે. એટલે એણે જોરથી ઘા કરવા માટે બાજુમાં પડેલું ઓશિકું રેડી જ રાખેલું હતું. ત્યાં એણે એમ જોયું કે આ તો કોઈક જોકર આવ્યો સર્કસમાંથી, જાણે આમ ડૉક્ટરનું મોઢું દેખાડવું બદલે ડૉક્ટરના નાક ઉપર ઉગેલું ટમેટું દેખાણું. નાનું બાળક હતું ઇવેન્ચ્યુઅલી તો શી વોઝ ક્વાઇટ એમ્યુઝડ. આવી તો એણે કલ્પના જ નહોતી કરી. પેલી સફેદ દિવાલો, સફેદ કપડાં, બધી આમ ગંભીર. મેં તો એકવાર આઈસીયુ માટે કહેલું મારા મિત્રને, ચિરાગને જ કહેલું. મેં કીધું આઈસીયુમાં તો એમને માણસ વધારે માંદો થઈ જાય. ન એને ટાઈમ ક્યારે બદલાય એની ખબર પડે, ન મોસમ ક્યારે બદલાય એની ખબર પડે, ન બારીમાંથી વરસાદ પડતો દેખાય, ન તડકો દેખાય, અને પોતાના ઘરના માણસો તો દેખાય જ નહીં. ભલે એમાં અમુક લોકો સાજાઈ થઈ જતા હશે કે હાશ છુટકારો થયો આટલા દી માટે, ઘણા દાખલ થઈ જતા હશે એના માટે ખાસ કે આપણને આઈસીયુમાં રાખો સાહેબ, એટલે ઓલા લોકો આવે તો 5 થી 6 જ આવે, એનાથી વધારે મારું માથું ન ખાય. એ માથું ખાધું એમાં જ એટેક આવી ગયો. તો ઇટ વોઝ સરપ્રાઇઝિંગ ફોર ધેટ ગર્લ. એટલે એને પેલી એન્ટ્રી થઈ ગઈ, સાહેબની એન્ટ્રી અંદર થઈ ગઈ છે, એન્ટ્રી જ નહોતી થતી બાકીનાની. અને ઇન્જેક્શનને બદલે એણે ખાલી સ્ટોરી ટેલિંગથી શરૂઆત કરી, એક વાર્તા કહેવાથી. વાર્તા કહીને થોડીક છોકરીને હસાવી, મજા કરાવતા કરાવતા, વાત કરતા કરતા એક ઇન્જેક્શન આપી દીધું. છોકરી સૂઈ ગઈ. જે 3 દિવસથી હાઈપર હતી એ છોકરી સૂઈ ગઈ. આમાંથી ડૉક્ટર પેચ એડમ્સને એમ પૂછવામાં આવ્યું કે વોટ વોઝ ધ સિક્રેટ, તમે આ ટફ કેસ હેન્ડલ કેવી રીતે કર્યો? એટલે ડૉક્ટર એડમ્સે કહ્યું કે આના કરતાં વધારે ટફ પેઇન તો મેં હેન્ડલ કરેલા છે. તમારા સ્વજનો જતા રહ્યા હોય તમને મૂકીને, એ અનુભવ મેં કરેલો છે. તો મને ખબર છે કે આમાં કોઈ ઉપદેશ નથી કામ લાગતો. તમારી રિયાલિટીને ભૂલી જાઓ ને, એનાથી મોટું કોઈ સુખ નથી જગતમાં. વાસ્તવને ભૂલવું ને એ જ સુખ છે. સમાધિ અવસ્થા શું છે? લોકો બિયર બારમાં જાય છે, આના માટે જ જાય છે. પણ એ વાસ્તવ ખાલી 3 કલાક માટે ભૂલીને આવે છે. અને જેને સાક્ષાત્કાર કે સમાધિ લાગી ગઈ હોય એ આજીવન ભૂલી શકે છે. આટલો ફરક છે તો બે ભૂલવાવાળા, પણ ઓલાને પાછું 3 કલાકમાં બધું ઉતરેલ પાછું યાદ આવવા માંડે કે વાસ્તવિકતા શું હતી. મારા મિત્રો, પેચ એડમ્સે વાત કહેતા કે ભાઈ હું એના દર્દનો ઈલાજ કરી શકું એવી ક્ષમતા મારી પાસે નથી. છોકરીનું કેન્સર હું સાજું નહીં કરી શકું, પણ એના દર્દની ક્ષણો થોડીક ભૂલવાડી શકું એટલો ડૉક્ટર તો હું થઈ શકું ને. અને એમનું બહુ પેટન્ટ વાક્ય હતું. પછી તેમણે પૈસા હતા એટલે એણે એક આખું હોમ ક્રિએટ કર્યું યુએસમાં, કે જ્યાં ટર્મિનલ ઇલનેસથી પીડાતા દર્દીઓ ખાલી રહે, બસ રહેવાનું, ઈલાજ નહીં કરવાનો, રહેવાનું, મોજ કરવાની. ટ્રીટ એ ડિઝીઝ, યુ વિન યુ લૂઝ. રોગનો ઈલાજ કરવા જાશો, ક્યારેક રોગ જીતશે, ક્યારેક તમે જીતશો. ડૉક્ટરને ડિપ્રેશન આવી જાય, દર્દી સાથે માયાબંધ થઈ ગઈ હોય, દર્દી રોજ આવતો હોય, એની સાથે વાતો થતી હોય. એવું નથી કે ડૉક્ટરો કોઈ રાક્ષસ છે કે ડૉક્ટરો કોઈ પથ્થર છે. તો દેખાવ કરવો પડે. પરીક્ષાના સુપરવાઇઝરે હંમેશા એવો જ દેખાવ કરવો પડે કે ભાઈ હું તો કડક મોઢાવાળો, આમ ચહેરા ઉપર કોઈ એક્સપ્રેશન આવે જ નહીં, ભાવ આવે જ નહીં. કેટરીના કૈફ જેવો ચહેરો કરીને જવું પડે, એક્સપ્રેશનલેસ. પણ બેઝિકલી મેં જોયું છે ડૉક્ટરો બિચારા દુઃખી થઈ જાય કે આ પેશન્ટ કેટલું વ્યવસ્થિત હતું, જરાક આમ થઈ ગયું, બાકી પેશન્ટને હજી થોડોક ફાયદો થાત, હજી થોડોક ફાયદો થાત. આ પિંચ થાય ત્યારે તમને પિંચ ન થાય એટલા માટે મિત્રો કહું છું કે ટ્રીટ એ ડિઝીઝ, યુ વિન યુ લૂઝ. ક્યારેક રોગ જીતશે, ક્યારેક તમે જીતશો. ટ્રીટ એ પર્સન, યુ વિન યુ વિન. માણસનો ઈલાજ કરશો તો તમે જીતવાના જ છો. કદાચ રોગ જીતી જશે ને તોય તમે જીતવાના છો, કારણ કે તમે એની થોડી ક્ષણો સુધારી દીધી જીવનની. અને આપણે ત્યાં આપણે જેમ ટીકા કરીએ, હું તમને એ પણ કહું કે એવું નથી કે બધું ટીકા. ટ્વિંકલ ખન્ના, અક્ષય કુમારની વાઇફ, સરસ બુક લખી છે મિસિસ ફની બોન્સ. સ્ટ્રેસ રિલીવર માટે વાંચવા જેવી બુક છે. એમાં એને સરસ અનુભવ લખ્યા છે કે અમારો અક્ષયનો નિયમ છે વર્ષોથી કે દર વર્ષે 1.5 મહિનાનું વેકેશન લેવું, અજાણ્યા દેશોમાં જવું, કે ફરવું. એટલે ગુમનામ તરીકે ફરવું, સ્ટાર તરીકે નહીં. સ્ટાર કિડ, રાજેશ ખન્ના ડિમ્પલની દીકરી છે, સ્ટાર કિડ તરીકે નહીં. એને બહુ સરસ વાત લખી છે કે હું આખી દુનિયામાં ફરી છું, હોસ્પિટલો પણ નજીકથી જોઈ છે, અને ક્યાંક ક્યાંક કોઈ મદદ કરવા માટે ગઈ પણ છું,
મેં દુનિયામાં જર્મની જેવો હાઈટેક દેશ હોય જેના સાધનો આપણા ડૉક્ટરો અમદાવાદમાં વાપરતા હોય એની હોસ્પિટલમાં, આ જર્મનીમાં ટર્મિનલ ઇલનેસનો પેશન્ટ પોતાના રિપોર્ટ લઈને જાતે આંટા મારતો હોય, આ વિન્ડોથી આ વિન્ડો, એને નર્સિંગ કેર આપવામાં આવે, અને જ્યારે ફાઇનલ સ્ટેજ આવે તો એમ કહેવામાં આવે કે તમારો નંબર કોઈ આપો તો એને હવે બોલાવી લઈએ, નાવ ઇટ્સ ટાઈમ ટુ કોલ યોર રિલેટિવ્સ. આ હાઈટેક દેશોની નંબર 1 ઇકોનોમી છે જર્મની. અત્યારે $300 અબજ સરપ્લસ છે જર્મન ઇકોનોમીમાં, પણ જર્મન હોસ્પિટલમાં ચોથા સ્ટેજના કેન્સરનો કે કિડનીનો દર્દી પોતાને જાતે આંટા મારતો હોય. જ્યારે ટ્વિંકલ એવું લખ્યું છે કે ભારત જુદું છે. અહીં કોઈ ઘરડા માજીને હોસ્પિટલે દવાખાને જવું હોય ને, એકલા જ હોય, કુટુંબમાં કોઈ રહ્યું જ ન હોય, ઝૂંપડપટ્ટી જેવી એરિયામાં રહેતા હોય, એ સાડીના છેડાના આમ ઓલામાં ગાંઠ મારીને એને 10 રૂપિયાની ચોળાયેલી નોટો 5 સિક્કા બાંધ્યા હોય, કારણ કે પાકીટે ન હોય એનું પોતાનું. એવા ડોશીમાં રિક્ષામાં બેઠા હોય ને દવાખાનાની વાત કરે એટલે ટ્વિંકલ એવું લખ્યું છે, મહેનત લખ્યું કે લો રિક્ષાવાળો પૂછે કે માડી તમારી ભેગું કોઈ નથી આવ્યું, તમારો કોઈ છોકરો નથી? એટલે માડી એમ કે ભાઈ છોકરા જ કોઈ હવે છે નહીં, હું તો એકલી રહું છું, મારે જ કોઈ છે નહીં, હવે આ માંદા પડ્યા જવું તો પડે ને દવાખાને. એટલે એ કે રિક્ષાવાળો ઊભો થઈને એને ટેકો કરે ને પગથિયા ચડાવી દે દવાખાનાના, એનો કેસય કઢાવી દે ને કોકને ભલામણી કરતો જાય પાછો કે આ માડી ઘરડા છે, એકલા છે, કોઈ હાચવજો, ને પાછા રિક્ષામાં બેહાડી દેજો બીજી ગોતીને. આ ભારત છે. કદાચ પેલી કર્ટસી, પેલો વિવેક, હજી ઘણું શીખવાનું આપણે બાકી છે, હું સ્વીકારું છું, હું ઘણીવાર એના વિશે કકળાટ કરું છું, પણ સામે પક્ષે આ ભારત છે. અહીં તમને જીપીએસના લોકેશન નથી, ડિરેક્શન નથી, સ્ટ્રીટ એન્ડ એવન્યુ નથી, પણ અહીં મોચી કામ કરનારો ફૂટપાથ ઉપર બેઠેલો માણસ એનું જેને 5 રૂપિયા જ મળવાના છે, એમાંથી એ 5 રૂપિયાનું જૂતું સાંધી રહ્યો છે, એ 5 રૂપિયામાં તમે એને ખલેલ પહોંચાડો છો કે ભાઈ ફલાણા ડૉક્ટરનું દવાખાનું ક્યાં આવ્યું, એટલે એના 5 રૂપિયા ગુમાવીને પણ એ તમને એમ કહેશે કે આ બાજુ જાઓ ને, તમે ડાબી બાજુથી આમ જાઓ ને એટલે બધી લાલ રંગનું એક બિલ્ડિંગ દેખાય ને ત્યાં છે. આ ભારત છે. અને છેલ્લી વાત મારે મૂકીને આપની વચ્ચેથી વિદાય લેવાની છે, આજ લેવાની છે. આ કન્સર્ન નહીં હોય ને ત્યાં સુધી કમિટમેન્ટ નહીં આવે મારા મિત્રો. મારે જે છેલ્લી વાત આપની સામે મૂકવાની છે આજ છે, કન્સર્ન વગરનું કમિટમેન્ટ નહીં આવે. સુખી રહેવાની ચાવી તો બહુ સહેલી છે સાહેબ, 2 જ શબ્દોમાં છુપાયેલી છે. એના માટે જય વસાવડાની જરૂરત નથી, ખાલી SMS કરી દીધો ને પ્રજ્ઞેશભાઈને તો ચાલે. ખડખડાટ અને ઘસઘસાટ, આર્ટ ઓફ હેપીનેસ. ખડખડાટ અને ઘસઘસાટ. જો તમને આમાં મેડિકલ સાયન્સ જ આવી ગયું, 2 વાતમાં આખું, આમાં ક્યાંય મારી બનાવેલી કોઈ સાહિત્યકારની કથા નથી. તમને ખડખડાટ દિલ ખોલીને હસી શકતા હો કોઈ પણ વાત ઉપર, અને ખાસ તો પોતાની જાત ઉપર, અને ઘસઘસાટ તમને નીંદર જ્યાં પડો ત્યાં આવી જતી હોય, બસ આનાથી વધારે કોઈ બીજી હેપીનેસ નથી આ પૃથ્વીલોક ઉપર. ખડખડાટ ને ઘસઘસાટ. અને જે લોકોએ ઝાઝા પોટલા બાંધ્યા ન હોય ને એને જ આ ગિફ્ટ મળે, ખડખડાટ ને ઘસઘસાટની. નહીતર લગેજ એટલું બધું હોય ને, આમાં મુશ્કેલી એ હોય છે લગેજમાં. લોકો, હું ઓલી 2 બેગ લઈને ગયો તો લાંબો થઈ ગયો ને ટાઈમ સ્ક્વેરમાં, ગુજરાતી લગેજ, પછી શીખા કે ગુજરાતી લગેજ ભેગા ન ફેરવવા. દુનિયાભરમાં કાંઈ નહીં તો ફ્રૂટ ને દૂધ તો મળે જ છે, એ ખાઈ લેવું, પણ આટલા બધા સરસામાન ભેગા, ખાખરાના થેપલાના ભેગા ફેરવન, પછી પાછા આવે, અને પછી પાડોશી ગોતે લોકો કે આ 12 દિવસ પહેલાં મોરારી બાપુની કથામાં ગાંઠિયા લઈને ગયા હતા, હવે ગાંઠિયા તો અહીંયા તો મફત ખવડાવ્યું બધા, એટલે ગાંઠિયા તો વૈધા, હવે આ ફેંકી તો દેવાય નહીં, એટલે પાડોશમાં કોને પધરાવી દેવાય? આ તમારા કેસ બને આમાંથી. એ પધરાવેલા ગાંઠિયા પાછો ઓલો ખાય ખરો, કારણ કે મફતમાં આવેલા છે. હું તો ઘણીવાર કહું કે તમે MBBS ડૉક્ટરોની જાહેરાતો જોઈ હશે, સાહેબની હોસ્પિટલો 5 સ્ટાર નવી બનતી હોય એની જાહેરાતો જોઈ હશે. તમે ક્યાંય આખા અમદાવાદમાં કોઈ પાણીપુરીવાળાની જાહેરાત જોઈ છાપામાં? ઉત્તમ પાણીપુરી મળશે, આખા અમદાવાદમાં જેને ખાવી છે ને ખબર જ છે ને ક્યાં મળશે, તમને લઈ જાય, લાકડીઓ તાર હોય, SMS થી વાત કરે કે આ પાણીપુરીવાળાને ખાવા જેવું છે. મને તો એકવાર એક રેડિયો ચેનલમાં પૂછેલું FMમાં વેલેન્ટાઇન્સ ડેના દિવસે કે ભાઈ છોકરીઓથી સતત ઘેરાયેલા રહેવું શું કરવું? મેં કીધું પાણીપુરીની રેકડી કાઢવી. તો ઓલા ભાઈ બિચારા આરજે હતા એ મૂંઝાઈ ગયા, એને એમ કહું સલમાન ખાન કેમ થવું એની ટીપ આપીશ. મેં કીધું પાણીપુરીવાળો સતત ઘેરાયેલો રહેશે. ફૂડ હેબિટ્સ આપણી બધાની, આપણી જંક ફૂડની હેબિટ્સ, ફૂડ હેબિટ્સ. એટલે ક્યારેક એવું થાય કે પાણીપુરીવાળા પાસે ઓલા MBBS થઈને સાહેબ ગયા હોય, MD થઈને સાહેબ ગયા હોય, એના કરતાં ઝાઝા કસ્ટમર હોય,
અને ક્યારેક તો એને કારણે સાહેબ પાસે કસ્ટમર હોય. જાજી પાણીપુરી ખવાઈ ગઈ હોય પછી આપણે સાહેબની વિઝિટ લેવી પડે. તો જે છેલ્લી મારે તમને વાત કહેવી છે મિત્રો, ભગવદ્ ગીતાનો એક સરસ મજાનો શ્લોક છે. કોઈ પ્રોજેક્ટ સફળ કરવો હોય જીવનની અંદર તો શું જોઈએ? પહેલાં તો કરતા સારા માણસોની ટીમ જોઈએ. બીજું કરણ, સારા ઇક્વિપમેન્ટ, સારા સાધનો જોઈએ. પ્રોપર ડાયોગ્નોસિસ નહીં થાય, પ્રોપર પેથોલોજી નહીં હોય તો એની સાથે પ્રોપર ક્યોર નહીં આવે. એટલે ગુડ ઇક્વિપમેન્ટ્સ, કરણ જોઈએ. ત્રીજું પૃથક ચેષ્ટા, પ્રોસેસ તમને આવડવી જોઈએ. એને લગતી પ્રોસેસથી તમે પરિચિત હોવા જોઈએ. અમારા એક ડૉક્ટર સાહેબ હતા, હવે અમને તો ખબર જ હતી કે એમના બધા ઓપરેશન એમના કમ્પાઉન્ડર જ કરે છે ગોંડલમાં, પણ એમ કે સાહેબથી પાછું એ તો દર્દીઓને ખબર, દર્દી કંઈ બોલતા નહોતા, ઉલટાને દર્દી તેમ કહેતા હતા કે સાહેબ કરતાં કમ્પાઉન્ડર જાજા એક્સપિરિયન્સ છે, એટલે એ હોય ત્યારે જ આપણે એન્ટ્રી લેવી. વળી વખતે કંઈક સાહેબ અંદર ઓપરેશન થિયેટરમાં આવશે ને કાચું કાપી નાખશે ને 10 વર્ષથી જોયું નહીં હોય થિયેટર. પણ એમાં સાહેબે એકવાર વળી હોસ્પિટલના 15 વર્ષ પૂરા થયા એટલે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં મોટા ઉપાડેલા કમ્પાઉન્ડરે બોલાવીને કીધું કે આમ તો આ ભાઈ જ બધું કરે છે, મારે એમનો આભાર માનવાનો છે, પણ તમે બધાએ મારામાં ભરોસો મૂક્યો તો પોલીસ કેસ થયો. અનઓથોરાઇઝ પ્રેક્ટિસ કરે છે. મુદ્દો એ છે કે ક્યારેક આપણે જે કામ કરવાનું હોય એમાંથી ભાગી જતા હોય છે. એટલે કહું છું પૃથક ચેષ્ટા. ઘણીવાર એવી ટેવ પડી જાય છે ઉપલા લેવલે કે બધું બહારના લોકો કરે, બીજા લોકો કરે ને હું તો સિનિયર માણસ છું એટલે હું તો ખાલી આંટો મારીને નીકળી જાઉં. એટલે કૃષ્ણ એમ કહે છે ભગવદ્ ગીતામાં કે પ્રોસેસ તો તમારે જ કરવી પડે. તમે જો પ્રોસેસ ન કરો તેનો કોઈ મતલબ જ નથી. આ એસેમ્બલી લાઈન પ્રોડક્શન નથી, ફેક્ટરીમાં તમે બટન દબાવી દીધું કન્વેયર બેલ્ટમાં બોટલોને બૂથ લાગવા લાગ્યા. પૃથક ચેષ્ટા, પ્રોસેસ અને અધિષ્ઠાન, સંજોગો. અનુકૂળ સાનુકૂળ સંજોગો ન હોય એ પહેલાં તમે અમુક ક્યોરના ડિસિઝન ન લઈ શકો. આ 4 વસ્તુ તમે ભેગી કરો ને પછી 5મું આવે દૈવમ, ભાગ્ય, લક. દૈવમ, દેવની કૃપા, ઈશ્વરની કૃપા 20% એનાય છે. 4 વસ્તુ તમારી પ્રોપર હોય પણ દેવની કૃપાની પ્રાર્થના તમારા મનમાં લઈને ચાલતા ન હો. હર તરફ હર કहीं હર જગહ पे है हाँ किसी का नूर कोई तो है जिसके आगे है आदमी मजबूर. કોઈક તો ફેક્ટર એક્સ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવો સાયન્સનો મેધાવી, બ્રેઇન ઓફ ધ મિલેનિયમ કહી શકાય એવો માણસ એવું કહેતો કે હોલ કોસ્મોસ, હોલ યુનિવર્સ, ધેર ઇઝ એન ઇનવિઝિબલ પાઇડ પાઇપર. કોઈક અદૃશ્ય વાંસળીવાળો છે. જેમ વાંસળીવાળો વાંસળી વગાડતો નોલી બાળ વાર્તામાં ઉંદરડા હોય એની પાછળ ખેંચાઈને જાતા, એમ કોઈક ઇનવિઝિબલ પાઇડ પાઇપર. આઈ સી ધ ઇનવિઝિબલ પાઇડ પાઇપર ઇન કેઓસ ઓફ ધ કોસ્મોસ. આમ તો બ્રહ્માંડમાં બધો કેઓસ જ છે, બધું તૂટેલા ફૂટેલા, બધા કુઈપર બેલ્ટ ને આનો તેનો, ધૂમકેતુઓ ને આકાશગંગાઓ આ ગેસ ને આ તેને, પણ આ બધા કેઓસની વચ્ચે ધેર ઇઝ એન ઇનવિઝિબલ પાઇડ પાઇપર જે પોતાની અદૃશ્ય વાંસળી વગાડતો આપણે બધાને કંઈક નચાવી દો છે. આપણા ઉપનિષદોમાં લખાણો મિત્રો છે પિંડે તે બ્રહ્માંડે. તમે ડૉક્ટર્સ છો, આમ કાપો મૂકો તમે અહીં છરી લઈને અત્યારે, એટલે જો વેઇન ઉપર પ્રોપર કાપો આવે એટલે ફુવારો ઉડે. કારણ કે તમને ખબર છે ધસમસતો ફોર્સ છે અંદર, ધડધડાટ લોહી વહે છે ફોર્સ સાથે. અને લોહીની અંદર પાછા રક્તકણો વહી રહ્યા છે, શ્વેત કણો વહી રહ્યા છે, પ્લેટલેટ્સ છે. નરી આંખે ન દેખાય પણ માઇક્રોસ્કોપમાં જુઓ તો અંદરનો લીલા રાસ આખો દેખાય તમને. કોઈ સ્થિર નથી, બધું ગતિશીલ છે, બધું મૂવિંગ છે. અને આ જ વસ્તુ તમે હબલ ટેલિસ્કોપના આધારે તમે જો આકાશગંગાઓમાં નજર કરો તો તમને આ જ વસ્તુ દેખાય કે બહારથી તમને જે મોટું કોસ્મિક વાદળું દેખાય છે એની અંદર તો કેટલા તારાઓ આમથી આમ જાય છે, કેટલા ગ્રહો આમથી આમ જાય છે, તેજના લીસોટાઓ ને વલયો ને ગેસીસ આમથી આમ કૂદકા મારે છે ને આમ ફરે છે. જે પિંડે તે બ્રહ્માંડે. આપણા ઋષિઓનો વારસો છે. મેં આવા અનુભવ કર્યા છે. પણ ગોંડલના નાથાભાઈ જોશી મળવા જાઓ તમે, એને હાથમાં મેડિકલ રિપોર્ટ લઈને જોવે નહીં રિપોર્ટની સામે, અને એમ કે ડૉક્ટરો કે બધું સાચું ન હોય, એનાથી એ મોટા ડૉક્ટરો છે દુનિયામાં, ઉપરવાળા ડૉક્ટરો. અને ખરેખર એવું થાય કે ડૉક્ટરોએ માની લેવું પડે, ડૉક્ટરોને ખોટા પાડે. મેં નજરે જોયું છે એટલે કહું છું તમને. એ કયો પાવર છે, ક્યાંથી છે, એટલે હું અંગત રીતે એવું માનું છું કે 2 રસ્તા છે. એક તમે ટોર્ચ લઈને નીકળો,
અને બીજો એ કે વીજળીનો ઝબકારો થાય ને તમને બધું જ અજવાળું દેખાઈ જાય. એટલે અમુક એવા લોકો આ પૃથ્વી ઉપર આવ્યા કે જેને વીજળીના ઝબકારે મોતીડા પરોવી લીધા પેલા ગંગા સતીના ભજનની જેમ. એને ટોર્ચના અજવાળેથી એક પગથિયું ચડવાની જરૂર નથી, એક ઝબકારામાં જોઈ લે છે કે દુનિયામાં શું થઈ રહ્યું છે. એ પણ છે. હું એમ નથી કહેતો કે તમે ચમત્કારોની વાતો માનવા માંડો. હું એમ કહું છું કે થોડીક હમ્બલનેસ રાખો કે દુનિયાની અંદર આનાથી ઉપરનું પણ કોઈક સુપ્રીમ સુપિરિયર નોલેજ કે પાવર છે. આપણે બધા તો એના હાથની કઠપૂતળીઓ છીએ. એ આપણને ચલાવે છે, એ આપણને માર્ગદર્શન આપે છે. હું ઘણીવાર કહું કે તમે એમ કહો કે જય વસાવડાએ સરસ લખ્યું, સુરેશ દલાલે સરસ લખ્યું, રમેશ પારેખે સરસ લખ્યું, ચંદ્રકાંત બક્ષીએ સરસ લખ્યું. બધા જ લખે છે, બધાની પોતપોતાની શૈલી છે, વિચારો છે, બધું સાચું. પણ ઇવેન્ચ્યુઅલી તો અમે પરમાત્માના હાથની પેન છીએ. વિચાર તો ક્યાંકથી આવે છે ને. આમ તો તમે કરો ને, હાલો આમ બટન દબાવો તો નથી થતું. ક્યાંકથી આવે છે ને. તમે કાગળ લઈ આવો, કોમ્પ્યુટરનો કાગળ 10 પૈસાનો, સફેદ કોરો કાગળ 10 પૈસાનો આવે. એક રૂપિયાની બોલપેન આવે. 1 રૂપિયાની બોલપેન ને 10 પૈસાનો કાગળ, ઓપરેટિંગ કોસ્ટથી 1 રૂપિયો ને 10 પૈસા. ગુલઝાર સાહેબના હાથમાં આપો અને ગુલઝાર સાહેબ લખે કે દિલ તો બચ્ચા હે જી, થોડા કચ્ચા હે જી, કિસ મોડ સે આતે હે કુછ સુસ્ત કદમ મેરે, કુછ તેજ કદમ રાહે. આવું એક ગીત લખીને આપે તો આમ પણ ગુલઝારનો ભાવ એક સોંગના 5 લાખ છે. હવે તમે પૂછવા જાઓ કે સાહેબ ગુલઝાર કદાચ સારી મોબલાની પેન વાપરતા હોય તો આપણે એમ માનીએ કે તમારી ઓપરેટિંગ કોસ્ટ 5000ની છે, 10,000ની છે, 25,000ની છે. તો આપણે એમ કહીએ કે 5 લાખ શેના લીધા? કાગળ તો 10 પૈસાનો હતો ને પેન બહુ તો તમે મોંઘામાં મોંઘી વાપરો 25,000ની હતી. તો 5 લાખ શેના લીધા? તો ગુલઝારને આવું પૂછવામાં આવ્યું ત્યારે એને જવાબ આપેલો કે ફેક્ટર એક્સના. સૂઝ્યું ને મને આમાં 10 લીટી પાડવાનું, એ આ પેન ને કાગળને નથી સૂઝતું, મને સૂઝે છે એના. એ ફેક્ટર એક્સ છે ને, એ પરમાત્મા છે, એ સ્પિરિચ્યુઆલિટી છે. અને એટલે હું એમ માનું છું કે હમ્બલનેસનો ભાવ તમારામાં ક્રિએટ કરે કે હું એના માધ્યમે કામ કરી રહ્યો છું, એના થ્રુ કામ કરી રહ્યો છું. એટલે ભણેલા ગણેલા માણસો જે સેવા નહોતા કરી શકતા એ ઈશ્વરના નામે નીકળેલા લોકોએ કરીને બતાવી છે. પછી એ સંત દેવીદાસ હોય કે મધર ટેરેસા હોય, જે રક્તપિત્તના દર્દીઓ તમે હાથમાં ન પકડી શકો, તબીબોથી નહોતા પકડાતા, એ હબીબથીને એ લોકોએ પકડી લીધા. ડૉક્ટર વિક્ટર ફ્રેન્કલ નામના એક મેડિકલ ડૉક્ટર, બીજા વિશ્વયુદ્ધની અંદર આખું કુટુંબ સાફ થઈ ગયું, માતા પિતા પત્ની બાળકો બધા જ મરી ગયા, મકાન પણ પડી ગયું વિયેનામાં. અમેરિકામાં નિરાશ્રિત તરીકે રહેવું પડ્યું, ડિપ્રેશનના ભયંકર દર્દી થઈ ગયા, સતત હતાશામાં, ડિપ્રેસ્ડ. અંગ્રેજીમાં એક સરસ કવિતા છે, પ્લીઝ હિયર વોટ આઈ એમ નોટ સેઇંગ. તમારા દર્દીઓ સાથે, મારા મિત્રો, તમારા ઘરના મેમ્બરો સાથે, તમારા બાળકો સાથે એક ધ્યાન રાખજો, એ બધું બોલે ને એ તો તમે સાંભળતા હશો, પણ એ ન બોલે ને એ પણ સાંભળવાની કળા શીખવા જેવી છે. એની આંખ ફરે, તમને ખબર હોવી જોઈએ કે આ બાળકને ગમ્યું નહીં, આપણે બોલ્યા સામો એને પ્રતિકાર નથી કર્યો, પણ એના મનમાં કંઈક ભાંગી ગયું ખરું. કાચનું વાસણ ફૂટે ને તો અવાજ આવે, દિલ ભાંગી જાય ને તો અવાજ નથી આવતા. પણ પાછા ઝડપથી સંધાતા નથી, વાસણ નવા આવે છે, દિલ નવા નથી આવતા. એટલે મારા મિત્રો તમે જોજો, ડિપ્રેશન માણસ ખાઈ જાય એવો રોગ. હેરી પોટરની વાર્તામાં ડિમેન્ટોર્સ નામનો એક જેલનો સંત્રી આવે છે. એનું કામ શું? તમારી જે હેપી મેમરીઝ છે ને એ બધી વાઇપ આઉટ કરી નાખે મગજમાંથી, અને સેડ મેમરીઝ હોય નહીં રાખે. એટલે સ્કૂલમાં તમને ફંક્શનની અંદર એમ કે બધાએ ઊંચકી લીધા હોય કે વાહ વાહ આજે તો કેવું નાચ્યો તું, કેવું નાચ્યો, એ મેમરી વાઇપ આઉટ થઈ જાય. પણ સ્કૂલમાં સાહેબે તમને ફડાકો મારી દીધો હોય, એ મેમરી થઈ જાય. માણસ માત્ર દુઃખદ સ્મૃતિઓનો જ ગુલામ થઈને જીવે તો જીવી ન શકે. એટલે ભગવાને વિસ્મૃતિ આપી છે. મૃત્યુ જેવા મૃત્યુને તમે નજર સામે જોયું હશે કે લોકો ભૂલી જાય છે. વિસ્મૃતિ. યક્ષે કહ્યું, યક્ષના પ્રશ્નના એટલે યમના પ્રશ્નના, મૃત્યુના પ્રશ્નના જવાબમાં સત્ય એટલે યુધિષ્ઠિર, ધર્મ એટલે યુધિષ્ઠિર એવું કહે છે કે સંસારમાં કોઈ પણ માણસ કોઈ પણ ક્ષણે વિદાય લઈ શકે એમ છે, બીજાને વિદાય લેતા જુએ પણ છે, આમ છતાં હું તો કોઈ દી જવાનો જ નથી એવા ભાવથી પોતાનું કામ કર્યા રાખે છે. આનાથી મોટું સંસારનું કોઈ આશ્ચર્ય નથી. બિગેસ્ટ સરપ્રાઇઝ ઓફ ધીસ પ્લેનેટ અર્થ. આ ભાવ આપણી અંદર એકવાર આવી જાય ને તો સ્પિરિચ્યુઆલિટી આવી જાય. આપણે બહુ બધું ભેગું કરવાની દોટમાં છીએ, આઈ એગ્રી, પણ પછી શું કરવાનું?
હાઉ મચ એ લેન્ડ ડઝ એ મેન નીડ? ટોલ્સ્ટોયની એક વાર્તા હતી, પેલો માણસ જમીનદાર એમ કહે છે કે દોડ તું તારે, જેટલું મળે એટલું બધું તારું. ઓલો એટલું બધું દોડવા માંડે છે, એટલું બધું દોડવા માંડે, શ્વાસ ચડી જાય, ફેફસા જવાબ દઈ દે છે, તોય દોડવાનું ચાલુ રાખે, તોય દોડવાનું ચાલુ રાખે છે. ઇવેન્ચ્યુઅલી છેલ્લે ફસકી પડે છે. જમીન તો બધી એની થઈ ગઈ, પણ જમીન ભોગવવા માટે એ જીવતો ન રહી શક્યો. કબર ખોદીને, રશિયન વાર્તા છે એટલે એમાં કબર આવે, કબર ખોદીને એને દાટી દેવામાં આવે છે. ઓલો જમીનદાર ઊભો ઊભો અહીંયા કહે છે આમ તો આને 6 ફૂટની જમીનની જ જરૂર હતી, આટલું બધું ખોટું દોડ્યો સવારનો. મરવા માટે 6 ફૂટની જમીન જોઈએ એટલી જ જોતી હતી એને. મિત્રો, મને વાંધો નથી કે તમે સુખી થાઓ, હું તો ઈચ્છું જ છું કે ડૉક્ટરના પોતાના સ્ટ્રેસ ઓછા થાય પર્સનલ. મારી વિનંતી એટલી જ છે કે એ દોટ એવડી મોટી ન થઈ જાય કે સફરનો આનંદ જ નીકળી જાય. મેં ગયે વખતે અમારે એક પ્રજ્ઞેશભાઈના પ્રોગ્રામમાં કહેલું મારો પોતાનો અનુભવ કે ફાસ્ટ ટ્રેન પસંદ કરી બેલ્જિયમથી પેરિસ જવા માટે, મોટા ઉપાડે વિન્ડો સીટ લીધી ને એને મોટા એક્સ્ટ્રા પૈસા ખર્ચ્યા સુપરફાસ્ટ ટ્રેનને. મને એમ હતું કે બારીમાંથી કન્ટ્રી સાઇડ જોતો જોતો જાય છે એટલે વિન્ડો સીટના પૈસા એક્સ્ટ્રા આપ્યા. ટ્રેન એટલી બધી ફાસ્ટ હતી, લીસોટા દેખાણા. લીલો લીસોટો જાય એટલે ખબર પડે કે વૃક્ષ ગયું હશે, ને સિલ્વર લીસોટો જાય એટલે ખબર પડે કે નદી ગઈ હશે. તમારે મારે વિચાર એ કરવાનો છે કે પૈસા કમાવામાં, પ્રતિષ્ઠા કમાવામાં આપણી ટ્રેન એટલી બધી ફાસ્ટ નથી થઈ ગઈ ને કે બારીની બહારના દ્રશ્યો દેખાતા બંધ થઈ ગયા છે. તો મંજિલ સુધી પહોંચશું, પણ મંજિલ સુધી પહોંચવામાં આનંદ કાંઈ નહીં મળે. રસોડામાં બેઠા હશું એવું લાગશે ટ્રેનમાં બેઠા હોવાને બદલે. તો મિત્રો, જતા જતા બે નાનકડી વાત કહેતો જાઉં. એક ભીખુદાનભાઈની છે, મારી નથી, કે સુખ એને કહેવાય કે પોલીસ તમારી પાછળ ન હોય ને તમે ડૉક્ટરની પાછળ ન હો. સામાન્ય માણસોની આવી વ્યાખ્યા છે. તમે તો પોતે ડૉક્ટર છો એટલે હવે શું કરવી વ્યાખ્યા મારે? પોલીસ તમારી પાછળ ન હોય, તમે એવા કામ ન કર્યા હોય કે બાબાજી જેમ હલવાણા એમ પોલીસ તમારી પાછળ આવે, બરાબર, અને તમે ડૉક્ટરની પાછળ ન હો. એ પગથિયા તમારે રોજ ચડવાનો પડે કે હવે બહારથી તો ગમે એટલું સારું દેખાય છે, પણ અહીંથી ટચક્યું થઈ ગયું છે ને અહીંથી સર્જરી કરાવવી પડે એમ છે ને. આપણે અડધો અડધ ફિલ્મ સ્ટારો આમ જ ખતમ થઈ ગયા છે. બહારથી તમને નાચતા કૂદતા સિક્સ પેક બોડીવાળા દેખાય, અંદરથી 4 જણાને ભેગા રાખવા પડે સિક્સ પેક બોડીવાળાએ. તો શેલો લાઈફ છે. મારો મુદ્દો એ છે, શેલો છે, બનાવટી છે. સવારનું પ્રભાત એક બાલ્યાવસ્થા છે, સાંજની સંધ્યા વૃદ્ધાવસ્થા છે, મધ્યાહન જુવાની છે. એની વચ્ચે પ્લેનું બટન કોણે દબાવ્યું તમે ડૉક્ટર છો તમને ખબર નથી, સ્ટોપનું બટન કોણ દબાવશે તમે ડૉક્ટર છો તમને ખબર નથી, પણ પ્લે ને સ્ટોપના બટનની વચ્ચે આપણે મ્યુઝિક કેવું વગાડશું એ આપણને ખબર છે. તમે બધા ખૂબ સફળ છો, ખૂબ આગળ વધો, પ્રગતિ કરો. તમે જેમ જેમ આગળ વધશો એમ દુનિયા વધારે સુખી અને નિરોગી થવાની છે. બ્યુટી પાર્લરની સંખ્યા વધે એમ સૌંદર્યની સંખ્યા વધી ન ગણાય, ઘટી ગણાય. એમ ડૉક્ટરોની બહુ સમાજને જરૂર પડે તો આરોગ્યનું ક્ષેત્ર સુધરું ન ગણાય, બગડું ગણાય કે ડૉક્ટર સાહેબને બહુ ડિસ્ટર્બ કરવા પડે છે. પણ રાજેશ ખન્નાએ એક વખત ઋષિકેશ મુખર્જી પાસે જઈને એમ કહેલું કે અમિતાભ સક્સેસના બધા પગથિયા ચડી જઈને હું રહી ગયો, હું સુપરસ્ટાર હતો. તમે તો જોયો છે, તમે મને આનંદમાં હીરો લીધો હતો, અમિતાભને સાઈડ રોલ આપ્યો હતો, નમકરામમાં બેને ઇક્વલ રોલ આપ્યો હતો, અને હવે તમે અમિતાભને જ લઈને પિક્ચર બનાવો છો ને મને યાદે નથી કરતા. આવો રાજેશ ખન્નાએ ઇમોશનલ કકળાટ કરેલો ઋષિકેશ મુખર્જીને જઈને કે મને સક્સેસ કેમ, ક્યાં જતી રહી મારી સફળતા? એક જમાનાનો 17 ફિલ્મો સુપરહિટ ગઈ હોય, છોકરીઓ જેની કારના ટાયર ચૂમી લેતી હોય એવો સક્સેસફુલ માણસ કેમ ફ્લોપ થઈ ગયો? એને સમજાતું નહોતું હું કેમ ફ્લોપ થઈ ગયો. એટલે ઋષિકેશ મુખર્જી એના ખભે હાથ મૂકીને કહેલું તો અલગારી ઓલિયા જીવ હતા. એની ફિલ્મો જુઓ તો તમને ખ્યાલ આવે, પોઝિટિવિટીની થેરેપી જેવી ફિલ્મો. પ્રિસ્ક્રિપ્શનમાં તમે પ્રિસ્ક્રાઇબ કરી શકો કે 2 બાસુ ચેટર્જીની, 2 ઋષિકેશ મુખર્જીની, 2 રાજકુમાર હિરાણીની, 2 ફ્રેન્ક સિનાત્રાની ફિલ્મો જોવી, સોરી ફ્રેન્ક કાપરાની. આવા મેકરો છે આ બધા પોઝિટિવિટીવાળા. ઋષિકેશ મુખર્જીએ રાજેશ ખન્નાને એટલું જ કહેલું કે સવારનો ઉગતો સૂરજ જોયો? ક્યારે જોયો? સાંજનો ડૂબતો સૂરજ જોયો? મુંબઈમાં દરિયા કિનારે બંગલો છે તારો, બેમાંથી કંઈ જોયું? રાજેશ ખન્ના કે આને ને મારી કરિયરને શું લાગે વળગે? એટલે મુખર્જી એમ કહેલું કે દોસ્ત, લાગે વળગે એ કે તું કલાકાર છો, માણસ છો, તારી પોતાની સેન્સિટિવિટીનો ઉપર તારો જો કંટ્રોલ ને કમાન્ડ નહીં હોય તો તારી કળા છે એ ક્યારે તારી પાસેથી છટકી જશે એ તને ખબર નહીં પડે.
તારી પાસે ચમચા મંડળની પાર્ટીઓ કરવામાંથી એટલો ટાઈમ જ નથી રહ્યો કે સવારે વહેલો ઉઠીને તું ઉગતો સૂરજ મૌન રહીને જોઈ શક અને સાંજે સંધ્યા ટાણે ડૂબતો સૂરજ તું મૌન રહીને જોઈ શક. આ બે વસ્તુ તો તું જોઈ શકવાની ટેવ પડતી હોય ને, એ માણસ પાસે જાત સાથે ડાયલોગ કરવાનો ટાઈમ રહે. અને આ જ વાત આપણે ગુમાવી બેઠા છીએ. હું બોલું, ઘણા વક્તાઓ બોલે, આખું તમે સાંભળ્યા, શિસ્તબદ્ધ પ્રેમથી બેઠા છો, ભણેલા ગણેલા મિત્રો છો, એનો આ ફાયદો છે કે કોઈ ઊભું નથી થયું, કોઈ મોબાઈલની રિંગ નથી સંભળાણી, કશું જ નથી. પણ વિચાર તો કરો મારા મિત્રો કે આપણે એક હોટલના રૂમમાં જઈએ તો ટીવી ચાલુ કરીએ છીએ, નેટવર્ક ન આવતું અહીંયા 5 વાર મોબાઈલ ઘસી નાખીએ છીએ, નથી આવતું એ ખબર છે તોય કે હાય હાય મને બોલાવ્યા વગરનું કોઈક રહી ગયું હોય તો. આટલી હદે આપણે એટલા બધા બીજાઓ સાથે કનેક્ટેડ છીએ કે મારી જાત સાથેનો સમય હું વિતાવી નથી શકતો. મેડિકલની ભગવદ્ ગીતા આટલી જ છે, મારી જાત સાથે સમય વિતાવતા શીખવું. દસવીદાનિયા નામના એક મૂવીનો એક સીન છે, ભાઈ ઓનના પૈસા આપીને ફ્લેટ લીધો છે, વ્યૂવાળી બાલ્કની, એના પૈસા તો જુદા, 4 લાખ જુદા આપ્યા છે. અને પછી કેન્સર થાય છે ને મરવાનો વારો આવે ત્યારે એનો ફ્રેન્ડ એની ખબર કાઢવા આવે છે અને એમ કહે છે કે મેં આ બાલ્કનીના વ્યૂ માટે છે ને 4 લાખ રૂપિયા એક્સ્ટ્રા આપ્યા હતા. આ વ્યૂ કેવો સરસ છે બાલ્કનીમાં. પોઝેશન મળી ગયા પછી, ફ્લેટમાં રહેવા આવ્યા પછી ખાલી ટુવાલ સૂકવવા જ હું અહીં આવતો. પછી એટલો બિઝી થઈ ગયો કે નાઈને ટુવાલ સૂકવવા માટે એમાં ઉતાવળ હોય પાછી ઓફિસે જવાની, એટલે ઝટપટ ભીનો ટુવાલ છે ને એ બાલ્કની ઉપર નાખી દઉં અને ઓફિસે જતો રહું. આ વ્યૂ જોવાનો ટાઈમ જ મેં કોઈ દી કાઢ્યો નહીં. કંઈ ખુરશી નાખીને એક દિવસ સાંજે બેસીને જોઉં તો ખરો આ 4 લાખ ખર્ચા એ વ્યૂ. મારી આપને જતાં જતાં આ જ વિનંતી છે મિત્રો કે આપ સરસ કમાઓ, સરસ સેવા કરો દુનિયાની, પણ સાથોસાથ આપણી જાત માટે, આપણા પરિવાર માટે, આપણા સંબંધ માટે, આપણા પ્રેમ માટે, આપણા શોખ માટે થોડોક ટાઈમ પણ ફાળવતા રહેજો. જો રિજુવિનેટ જ નહીં થાવ તો બીજાને તમે રિચાર્જ નહીં કરી શકો. આ વાસ્તવિકતા છે. મન ઉપર બહુ લેવું નહીં. રજનીશ એવું કહેતા કે ભૂતકાળ એક નદી છે, એમાં નવાય ખરું પણ ડૂબાય નહીં. સ્મૃતિઓના સરોવરમાં ધુબાકો મરી લેવાય, એકાદ વખત ફ્રેશ થઈ જાઓ. નોસ્ટાલ્જિયા, પેલા ગઝલો સાંભળવા માટે લોકો જાય, કપ કે બિછડે આજ યહાં આકે મિલે, સુખે હુએ ફૂલ जिस तरह કિતાબો में મિલે. હસબન્ડ વાઈફ ભેગા જ આવ્યા હોય, એક જ કારમાં આવ્યા હોય, કપલ સીટ ઉપર બાજુમાં બેઠા હોય, તોય રોવા માંડે. તો એનો અર્થ કે બાજુમાં બેઠું એ ફૂલ નહીં, બીજું કોઈક ફૂલ યાદ આવે છે જે કોલેજમાં છૂટી ગયું હતું. નહીતર રોવાનો કંઈ મોકો જ નથી આમાં. તમારે ક્યાં સુકે હુએ ફૂલ કિતાબોમાં બોલવાના છે? તાજું ફૂલ તો બેઠું જ બાજુમાં આખું ખીલેલું. તો મારા મિત્રો, આવું ન થાય એવી પરમાત્માને પ્રાર્થના. ખૂબ મજા આવી, ખૂબ ભાવથી પૂરું કરું છું. વિક્ટર ફ્રેન્કલની વાત હું તમને કહેતો હતો. દુઃખી થઈ ગયેલા માણસ મેં છેલ્લે એટલે જ રાખેલું કે ત્યાંથી જ સમાપન થાય, મધુરેણ ડિઝર્ટ સાથે. ડિપ્રેશનમાં આવેલા માણસ એક પુસ્તક લખ્યું છે, 10 વર્ષ સુધી બેસ્ટ સેલર રહ્યું, મેન સર્ચ ફોર મિનિંગ. આખા પુસ્તકનો સાર એણે એ લખ્યો કે હેપીનેસ જો એકલા માણસો ને તો વહેલી પૂરી થઈ જશે, પણ માણસે જો સુખી રહેવું હોય ને તો બીજાને સુખી કરતા રહેવા. સુખને બાંટતા રહેશો ને તો સુખનું એક્સટેન્શન થયા કરશે. ક્રિકેટનો એક મેચ મેં એકલા જોયો ને ઠેકડા માર્યા ટીવીની સામે ઊભા ચીસાચીસ કરી, જીતી ગયા. પછી હું 5 મિનિટ પછી બધું પૂરું. ટીવી એ ઠંડુ થઈ ગયું ને તમે ઠંડા થઈ ગયા. પણ તમે કોઈક બાળકને ભણવામાં મદદ કરી, એને દર્દીને કોઈક ફીના પૈસા ન લીધા, એને હેલ્પ કરી, થોડી એની સારવાર મફત કરી દીધી. તમે વિચાર કરો, હેપીનેસ એક્સટેન્ડ થશે. કારણ કે ઓલી ક્રિકેટની જીતની હેપીનેસ 5 મિનિટ ટકી. પેલા માણસ કદાચ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી તમને રોજ યાદ કરશે. રોજ તમને મનમાં એમ કહેશે કે સાહેબે આપણું કર્યું હતું તે દિવસે, સાહેબે આપણી સેવા કરી હતી, સાહેબે આપણે માથે હાથ રાખેલો. આ મોમેન્ટ જો તમારી પાસે થોડીક હશે ને તો એમ માનું છું કે આ બેંકમાં રજીસ્ટર નહીં થાય, પણ ઉપરવાળા એટીએમની અંદર તમારા સત્કર્મો રજીસ્ટર થયા કરશે. એટલે મેં આ વાત છેલ્લે રાખેલી. મરીઝ સાહેબ 2 જ લીટીમાં બધું કહી દીધું, જેના માટે મેં 1.25 કલાક લીધો હોય. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યાં મળે બધાના વિચાર દે. ધન્યવાદ. Thank you very much, sir. I request Dr. Parthiv Mehta to felicitate Mr. Jay Vasavada. Please, sir.